નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક ટોપિકની ચર્ચા કરવાના છીએ જેનું નામ છે સૂર્યપ્રકાશના કારણે કેટલીક કુદરતી ઘટનાઓ. આ જે કુદરતી ઘટનાઓ છે જે સૂર્યપ્રકાશના કારણે ઉદ્ભવે છે એ આપણા સિલેબસમાંથી કટ થયેલી છે. બરોબર, આ વખતે કોરોનાને અંતર્ગત જે સિલેબસ કટ થયો છે એની અંદર આ જે પોર્શન છે એ કટ થયેલો છે, પરંતુ બહુ સિમ્પલ ઘટનાઓ છે. તમે આના વિશે જાણો પણ છો એટલે આપણે આની ચર્ચા કરી દઈએ છીએ. જેટલી મહત્વની બાબતો હોય એટલાની જ આપણે ચર્ચા કરીશું, જે કદાચ મે બી પોસિબલ કે તમારે JEE નીટની અંદર કામમાં આવી શકે છે. તો એની આપણે ચર્ચા કરીએ તો સૌપ્રથમ પહેલો પોઈન્ટ કે પ્રિઝમ દ્વારા સૂર્યપ્રકાશનું વિભાજન. તમે આ વસ્તુ 10મા ધોરણની અંદર ભણીને આવો છો. તમને ખબર છે કે શ્વેત પ્રકાશનું વિભાજન કઈ રીતે થાય છે. તો કોઈ પ્રકાશનું જે કિરણ છે એ જો આપણે પ્રિઝમ ઉપર સંપાત કરીએ તો પ્રિઝમ દ્વારા એનું 7 ઘટક રંગોમાં શું થાય છે? વિભાજન થાય છે. આ તમે જાણો છો. અને 7 ઘટક રંગો કયા છે? તો જાની વાલી, પીનારા. એ તમને ખ્યાલ છે, આ બહુ નવી વાત નથી તમારા માટે. પરંતુ આની અંદર જાણવા જેવી બાબત કઈ છે? તો જાણવા જેવી બાબત એ છે કે આની અંદર લાલ રંગ જે છે, રાતો રંગ જેને આપણે કહીએ છીએ, જાની વાલી, પીનારામાં સૌથી ઉપરનો જે રંગ છે ને લાલ રંગ કહી શકાય. તો એની તરંગ લંબાઈ સૌથી વધુ હોય. આ ટોપિક ખાસ ધ્યાન રાખજો. એની તરંગ લંબાઈ કેવી હોય? સૌથી વધુ હોય, એટલે એનું વિચલન સૌથી ઓછું થાય. શું કહ્યું મેં? કે લાલ રંગની તરંગ લંબાઈ સૌથી વધુ હોય તો એનું વિચલન સૌથી ઓછું થાય. અને જે જાંબલી રંગ છે એની તરંગ લંબાઈ કેવી હોય છે? સૌથી ઓછી, તો એનું વિચલન સૌથી વધુ થશે. બરોબર છે, એટલે આ વસ્તુ થોડી ધ્યાન રાખજો. તમે જોઈ રહ્યા છો કે જાંબલી રંગ જે છે એનું વિચલન જુઓ સૌથી વધુ થયું છે અને રાતા રંગનું વિચલન સૌથી ઓછું થયું છે. ઓકે, તો આ પોઈન્ટ ધ્યાન રાખવાનો છે, MCQ ની અંદર કામની વસ્તુ બની શકે. એના પછી મેઘધનુષ. મેઘધનુષ ભાઈ તમે નાના હતા ત્યારથી જ જોતા આવો છો. સૂર્ય સપોઝ આ દિશામાં હોય, બરોબર, અને આપણે એને જોઈ રહ્યા હો તો જે તરફ મારી પીઠ હોય એ તરફ શું રચાશે? તો મેઘધનુષની રચના થવાની છે. બરોબર, એ તમે જાણો છો. મેઘધનુષ આપણે ઘણી વખત જોઈ શકીએ છીએ સાંજના સમયે અથવા તો વરસાદ પડ્યો હોય ચોમાસાની ઋતુની અંદર આપણને મેઘધનુષ દેખાતો હોય છે. બરોબર, મેઘધનુષની અંદર પણ આ જ ઘટનાઓ બને છે. પ્રકાશનું વક્રીભવન અને પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના. સપોઝ આપણે પાણીની બૂંદ વિચારીએ, આ જે છે એ પાણીની બૂંદ છે. બરોબર, વરસાદ પડ્યો હોય તો પાણીની જે બૂંદ હોય એવી એક બૂંદ આપણે વિચારેલી છે. તો એના ઉપર કોઈ પ્રકાશનું કિરણ અહીંયા આપાત થાય તો અહીંયા આગળથી આ શ્વેત પ્રકાશનું શું થયું? કે વિભાજન થયું છે. 7 ઘટક રંગોમાં વિભાજન થયું હશે. બરોબર, એ વિભાજન થયા પછી અહીંયા આગળ આ જે સપાટી છે, આ સપાટી ત્યાંથી એનું શું થાય છે? પૂર્ણ આંતરિક પરાવર્તન થાય છે. જુઓ, અહીંયા આગળ વાસ્તવમાં પૂર્ણ આંતરિક પરાવર્તન થતું નથી, આંશિક પૂર્ણ આંતરિક પરાવર્તન થાય છે. કેટલોક પ્રકાશ આની આરપાર પણ નીકળી જાય છે. બરોબર છે, પરંતુ અહીંયા આગળ આપણે મેઘધનુષની રચનાની અંદર પૂર્ણ આંતરિક પરાવર્તન વિચારેલું છે. તો એ પૂર્ણ આંતરિક પરાવર્તન થાય અને અહીંયા આગળથી ફરીથી એનું વક્રીભવન થાય છે અને અહીંયા આગળ કોની રચના થાય છે? તો મેઘધનુષની રચના થાય છે. અહીંયા જે મેઘધનુષ રચાય એને શું કહેવામાં આવે છે? પ્રાથમિક મેઘધનુષ પણ કહી શકાય છે, અથવા તો જસ્ટ ખાલી મેઘધનુષ કહેશો તો પણ ચાલશે. બરોબર, જેની અંદર 7 ઘટક રંગો આપણને દેખાય છે. જાની વાલી, પીનારા. તમે જાણો છો, તમે જોયેલું પણ હશે. બરોબર, ઓકે. એના પછી એક બીજી વાત, ગૌણ મેઘધનુષ. તમે ઘણી વખત એવું પણ અનુભવ કર્યો હશે, જનરલી ચોમાસાની સિઝનની અંદર ઘણી વખત આપણને જોવા મળે છે. અત્યારે તો પ્રદૂષણના લીધે બહુ ઓછો જોવા મળે, પરંતુ ગૌણ મેઘધનુષની પણ રચના થાય. તો 7 ઘટક રંગોનો એક મેઘધનુષ હોય, એના ઉપર ફરીથી 7 ઘટક રંગો તમને જોવા મળે, એટલે કે 2 મેઘધનુષની રચના થાય. તો એક જે મેઘધનુષ જે ઘાટા રંગનો હોય ને એને કહેવામાં આવશે પ્રાથમિક મેઘધનુષ, અને જે આછા રંગનો હોય એને શું કહેવામાં આવશે? ગૌણ મેઘધનુષ. મેં શું કહ્યું? ઘાટા રંગનો જે દેખાય, જે રંગો ઘાટા દેખાય એ પ્રાથમિક મેઘધનુષ હોય, અને એના ઉપર જે રચાય એ ગૌણ મેઘધનુષ હોય. ગૌણ મેઘધનુષની તીવ્રતા હંમેશા ઓછી હોય અને પ્રાથમિક મેઘધનુષની તીવ્રતા સૌથી વધુ હોય છે. એ પણ ધ્યાન રાખવાનું કે ગૌણ મેઘધનુષ જે હોય એના ઘટક રંગો પણ પ્રાથમિક મેઘધનુષ કરતો કેવા હોય? ઉલટા હોય.
પેલાની અંદર જાની વાલી પીનારા હોય તો પેલાની અંદર રાથી શરૂ થાય અને જાંબલી સુધીના રંગો આપણને દેખાય છે, એટલે કે રંગોનો જે ક્રમ છે એ પણ ઉલટાઈ જાય છે. ગૌણ મેઘધનુષની અંદર 2 વાર પૂર્ણવંત્રિક પરાવર્તન અને 2 વાર વક્રીભવનની ઘટના થતી હોય છે. જરા ધ્યાન રાખજો, પ્રાથમિક મેઘધનુષ હોય તો એની અંદર શું થાય છે તો 2 વાર વક્રીભવન અને 1 વાર પૂર્ણવંત્રિક 2 વાર વક્રીભવન અને 1 વાર પૂર્ણવંત્રિક પરાવર્તન થાય છે, જે તમને દેખાય છે. પરંતુ ગૌણ મેઘધનુષની અંદર 2 વાર વક્રીભવન થશે અને 2 વાર પૂર્ણવંત્રિક પરાવર્તન થશે, તો એની મદદથી ગૌણ મેઘધનુષની રચના થતી હોય છે. મેં પોઈન્ટ અહીંયા લખેલો છે, એની આકૃતિ પણ NCERT ની અંદર બતાવેલી છે, જોવી હોય તો જોઈ શકો. તમને એની અંદર જોવા મળશે કે 2 વાર પૂર્ણવંત્રિક પરાવર્તન થશે, અહીંયા પણ થશે અને અહીંયા પણ થશે, અને 2 વાર વક્રીભવનની ઘટનાને લીધે ગૌણ મેઘધનુષની રચના થતી હોય છે. મેં અહીંયા લખેલું છે. રંગોનો ક્રમ પણ શું થઈ જાય છે, ઉલટો થઈ જાય છે, તીવ્રતા પણ શું થાય, ઘટી જાય. આટલી વસ્તુ આની અંદર યાદ રાખવાની છે. ઓકે. એના પછી પ્રકાશનું પ્રકીર્ણન. બરોબર છે, એનો મતલબ શું થાય છે કે વિખેરણ. પ્રકાશ પ્રકીર્ણનને જો સંધિ છૂટી પાડીએ તો પ્રકાશના કિરણનું વિખેરણ એવું કહી શકાય. તો સૂર્યમાંથી આવતા જે પ્રકાશના કિરણો છે એ આપણા વાતાવરણની અંદર જ્યારે દાખલ થાય તો વાતાવરણની અંદર તમને ખબર છે કે ઘણા બધા અણુઓ હોય, પરમાણુ હોય, ધૂળના રજકણો હોય. આ બધા જે કણો છે એ પ્રકાશના કિરણનું શું કરે, શોષણ કરે છે, અને પછી એ પ્રકાશના કિરણને જુદી જુદી દિશામાં શું કરે છે, વિખેરણ કરે છે. આ ઘટનાને શું કહેવામાં આવે છે, પ્રકાશનું પ્રકીર્ણન કહેવામાં આવે છે. ખ્યાલ આવ્યો આની અંદર? અહીંયા મેં એની વ્યાખ્યા લખેલી છે કે પૃથ્વી પર આવતા પ્રકાશના કિરણો જ્યારે વાતાવરણમાં દાખલ થાય ત્યારે અણુ અથવા તો પરમાણુ તેને શોષી લે છે અને કિરણોને જુદી જુદી દિશામાં વિખેરિત કરે છે. આ ઘટનાને શું કહેવાય, પ્રકાશનું પ્રકીર્ણન. અણુ અથવા તો પરમાણુ પ્રકાશના કિરણોને શોષી લેશે અને પછી જુદી જુદી દિશામાં પ્રકાશનું શું કરી દેશે, વિખેરણ. બસ એ જ ઘટનાને શું કહેવાય, પ્રકાશનું પ્રકીર્ણન. અહીંયા જરા ધ્યાન રાખજો કે પ્રકીર્ણનની જે માત્રા છે એ ચલે છે 1/λ શું હોય છે 4, એટલે કે તરંગ લંબાઈની ચતુર્થ ઘાતના શું હોય, વ્યસ્ત પ્રમાણમાં હોય છે, અને એવા પ્રકીર્ણનને શું કહેવાય, રેલે પ્રકીર્ણન. ઓકે. યાદ રાખજો કે જે પ્રકાશના રંગની તરંગ લંબાઈ ટૂંકી હોય એનું પ્રકીર્ણન સૌથી વધુ થાય. સૌથી મહત્વનો પોઈન્ટ MCQ માટે પણ, આ બધા MCQ માટેના જ છે કે જેની તરંગ લંબાઈ ઓછી હોય એનું પ્રકીર્ણન સૌથી વધુ થાય. તો કોની તરંગ લંબાઈ ઓછી, તો સાહેબ જાંબલી રંગ જે છે એની તરંગ લંબાઈ કેવી, ઓછી, તો એનું પ્રકીર્ણન સૌથી વધુ થાય. મગજમાં યાદ રાખો, જાંબલી રંગનું પ્રકીર્ણન સૌથી વધુ થાય, અને લાલ રંગ જેની તરંગ લંબાઈ સૌથી વધુ છે તો એનું પ્રકીર્ણન સૌથી ઓછું થાય. મગજમાં આટલી વસ્તુ ફિટ કરો. બરોબર છે કે જેની તરંગ લંબાઈ ટૂંકી હોય એનું પ્રકીર્ણન કેવું થાય, સૌથી વધુ થાય, જેવું કે જાંબલી રંગ. અને જેની તરંગ લંબાઈ વધુ હોય તેની પ્રકીર્ણન કેવું થાય, સૌથી ઓછું થાય, જેવું કે લાલ રંગ. ખ્યાલ આવ્યો આની અંદર? જો પ્રકાશની તીવ્રતા શોધવી હોય, બરોબર, તો એના માટે A વડે એનો સંકેત છે. પ્રકાશની તીવ્રતા આપણે A વડે દર્શાવીએ છીએ. તો એનું પણ આપણે સૂત્ર લખવું હોય તો લખી શકીએ છીએ. શું થશે, તો કણોનું પરિમાણ ભાગ્યા એની શું આવશે, તરંગ લંબાઈ. આ એનું પ્રકાશની તીવ્રતાનું સૂત્ર છે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ વસ્તુ કે પ્રકાશની જે તીવ્રતા છે એના આધારે પ્રકીર્ણનના જુદા જુદા પ્રકાર છે. જો પ્રકાશની તીવ્રતા A લેમ્ડા હોય, તરંગ લંબાઈ કરતો અત્યંત નાની હોય, તો એને શું કહેવાય, રેલે પ્રકીર્ણન. યાદ રાખજો, MCQ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. કદાચ કોમ્પિટિટિવ એક્ઝામોની અંદર સીધું પૂછી નાખે. જો A લેમ્ડા હોય, પ્રકાશની તીવ્રતા તરંગ લંબાઈ કરતો ઘણી મોટી હોય, તો એને કહેવામાં આવશે ભૌમિતિક પ્રકીર્ણન. શું કહેવાય છે, ભૌમિતિક પ્રકીર્ણન. અને જો પ્રકાશની તીવ્રતા એ તરંગ લંબાઈના બિલકુલ બરાબર હોય તો એને શું કહેવાય છે, મી પ્રકીર્ણન. તો આ પ્રકીર્ણનના જુદા જુદા પ્રકાર છે. આટલી વસ્તુ તમારે યાદ રાખવાની રહેશે. ઓકે. તો આટલી વસ્તુ નોટ કરી લો. એના પછી એક બે બીજી ઘટનાઓ છે ડે ટુ ડે લાઈફની, એની પણ ચર્ચા કરી દઈએ. નોટ કરવાની. ઓકે. એના પછી આપણે થોડીક બીજી ચર્ચાઓ કરીએ કે ભાઈ સ્વચ્છ આકાશનો રંગ ભૂરો કેમ દેખાય છે. આ બધી ભાઈ ઘટનાઓ તમે ભણી ના આવો છો, તમારા માટે કઈ નવી નથી કે સ્વચ્છ આકાશનો રંગ
સ્વચ્છ આકાશનો રંગ કેવો દેખાય છે? ભૂરો. ભૂરો સમજો છો ને ભાઈ? બરોબર, આપણને જે આકાશ દેખાય છે, તમે અત્યારે હાલ આકાશની અંદર જોઈ લો કે આકાશનો રંગ તમને કેવો દેખાય છે? ભૂરો. તો એનું કારણ શું હશે? તો એનું કારણ એક જ છે ભાઈ કે જ્યારે સૂર્યમાંથી આવતા પ્રકાશના જે કિરણો છે એની અંદર આપણને ખ્યાલ છે કે 7 ઘટક રંગોનો બનેલો હોય શ્વેત પ્રકાશ, જાનીવાલી, પીનારા, અને એની અંદર સૌથી વધુ પ્રકીર્ણન કોનું થાય? જેની તરંગ લંબાઈ ટૂંકી હોય. બરોબર, મેં તમને કહ્યું કે જેની તરંગ લંબાઈ ટૂંકી હોય એનું પ્રકીર્ણન સૌથી વધુ થાય. પ્રકીર્ણન સૌથી વધુ થાય. તરંગ લંબાઈ કોની ટૂંકી છે? તો જાંબલી રંગની. જાંબલી રંગ, જે ભૂરો રંગ આપણે કહીશું. તો જેની તરંગ લંબાઈ ટૂંકી હોય એનું પ્રકીર્ણન સૌથી વધુ થાય, એટલે કે જાંબલી રંગનું પ્રકીર્ણન શું થશે? સૂર્યમાંથી આવતો જે પ્રકાશ છે, બરોબર, એની અંદર જાંબલી રંગની તરંગ લંબાઈ સૌથી ટૂંકી છે. બરોબર, તો એના લીધે જાંબલી રંગનું પ્રકીર્ણન સૌથી વધુ થશે, જેના લીધે આપણને આકાશનો રંગ કેવો દેખાય છે? ભૂરો દેખાય છે. બરોબર, ખ્યાલ આવે છે? સૌથી ઓછી જેની તરંગ લંબાઈ હોય એનું પ્રકીર્ણન સૌથી પહેલા થઈ જાય, વિખેરણ સૌથી વધુ થાય. તો સૂર્યમાંથી આવતા જે પ્રકાશના કિરણો છે એની અંદર જાંબલી રંગની જે પ્રકીર્ણનની ઘટના છે એ સૌથી વધુ થાય છે, જેના લીધે આપણને સ્વચ્છ આકાશનો રંગ કેવો દેખાય? ભૂરો દેખાય છે. ખ્યાલ આવે એની અંદર? એના પછી એક બીજી ઘટનાની આપણે વાત કરીએ કે સૂર્યોદય અને સૂર્યાસ્ત વખતે સૂર્ય રાતાશ પડતો દેખાય. એનું સાહેબ રીઝન શું હશે? સમજાવો. કે સમજી લો કે આ આપણી પૃથ્વી, તમે અહીંયા આગળ ઉભા છો, ઓબ્ઝર્વર. સૂર્ય સપોઝ આ તરફથી ઉગે છે, બરોબર, ક્ષિતિજથી ઉપર હોય, તમને ખ્યાલ છે. તો અહીંયા આગળ સપોઝ સૂર્ય છે, આ સૂર્યોદય થાય છે, બરોબર. તો એ વખતે સૂર્યમાંથી આવતા જે પ્રકાશના કિરણો છે એ પ્રકાશના કિરણો શું થાય છે ભાઈ? તો સૂર્યમાંથી આવતા જે પ્રકાશના કિરણો છે એ આપણને ખ્યાલ છે કે પ્રકાશના કિરણોને સૌથી વધુ અંતર ક્યારે કાપવું પડે છે? કે જ્યારે સૂર્યોદય થતો હોય અથવા તો જ્યારે સૂર્યાસ્ત થતો હોય એ વખતે પ્રકાશના કિરણોને સૌથી વધુ અંતર કાપી અને આપણા સુધી પહોંચવાનું હોય. સમજજો મારી વાત, કે જ્યારે સૂર્યોદય થાય અથવા તો સૂર્યાસ્ત થાય તો એ વખતે પ્રકાશના કિરણોને સૌથી વધુ અંતર કાપવું પડે. પ્રકાશના કિરણોને કેવું? તો સૌથી વધુ અંતર કાપવું પડે. સૂર્યોદય વખતે અથવા તો સૂર્યાસ્ત વખતે પ્રકાશના કિરણોને કેવું ભાઈ? સૌથી વધુ અંતર કાપવાનું હોય છે. તો વિચારો કે 7 ઘટક રંગોમાંથી કયો રંગ આપણા સુધી પહોંચશે? 7 ઘટક રંગોમાંથી જેની તરંગ લંબાઈ સૌથી વધુ હોય એ જ રંગ આપણા સુધી પહોંચશે. તો સૌથી વધુ તરંગ લંબાઈ કોની? રાતા રંગની. સૌથી વધુ તરંગ લંબાઈ કોની છે? મેં તમને કહી કે રાતા રંગની, એટલે કે લાલ રંગની. તો આપણા સુધી માત્ર લાલ રંગ જ પહોંચે. એટલા એ કારણના લીધે સૂર્યોદય અને સૂર્યાસ્ત વખતે આપણને સૂર્યનો રંગ કેવો દેખાય છે? રાતાશ પડતો દેખાય. કારણ કે આપણા સુધી એ જ રંગ પહોંચવાનો છે જેની તરંગ લંબાઈ સૌથી વધુ હોય, અને સૌથી વધુ તરંગ લંબાઈ કોની? રાતા રંગની. એના લીધે જ આપણને સૂર્યોદય અને સૂર્યાસ્ત વખતે એનો રંગ કેવો દેખાય છે? રાતાશ પડતો દેખાય. ખ્યાલ આવ્યો આની અંદર? ઓકે. એના સિવાય એક બીજું કારણ કીધું. તમે સમજી લો કે કોઈ ઠંડા પ્રદેશોની અંદર ફરવા ગયા હોય, બરોબર, તો એ વખતે કોઈ જગ્યાએ ખીણ હોય અથવા કોઈ જગ્યાએ રસ્તો ખરાબ હોય તો એ વખતે ત્યાં આગળ જે બોર્ડ લગાવેલા હોય છે સૂચના મારવા માટેના, સૂચના જે લગાવેલી હોય હંમેશા લાલ રંગના બોર્ડ વડે બતાવેલી હોય છે. એના ઉપર ખતરાનું નિશાન હોય છે, બરોબર. ખતરાનું નિશાન હંમેશા લાલ રંગમાં જ કેમ હોય છે? કોઈ દિવસ આ વસ્તુ વિચારી છે? એનું રીઝન પણ આ જ છે કે ગમે તેવું વાતાવરણ હોય, ધુમ્મસવાળું વાતાવરણ હોય કે ગમે તેવું વાતાવરણ હોય, તો લાલ રંગનો પ્રકાશ હોય તો એનું પ્રકીર્ણન સૌથી ઓછું થાય. એટલે લાલ રંગના જે પ્રકાશના કિરણો છે એની તરંગ લંબાઈ સૌથી વધુ હોય એટલે આપણને દૂરથી પણ એ વસ્તુ દેખાઈ જશે કે ભાઈ હા, અહીંયા આગળ ખતરાનું ચિહ્ન લગાવેલું છે તો આપણે ત્યાં જવું જોઈએ નહીં. જો વાદળી રંગનું હોય તો દેખાય જ નહીં, કારણ કે પ્રકીર્ણન સૌથી વધુ થઈ જાય.
એટલા માટે જ ખતરાના જે નિશાન છે એ હંમેશા લાલ રંગની અંદર કરવામાં આવતા હોય છે, બરોબર. તો આ પણ એક ઘટના છે અને એનું રીઝન તમને ખ્યાલ આવી ગયો કે લાલ રંગની તરંગ લંબાઈ સૌથી વધુ, એટલે આપણા સુધી કયો રંગ પહોંચશે? તો લાલ રંગ જ પહોંચશે, બરોબર. એના સિવાય કદાચ તમે એવું વિચાર્યું હોય કે ભાઈ ઓકે, હવે આપણે કેટલાક પ્રકાશીય ઉપકરણોની ચર્ચા કરવાની છે, જેની અંદર માઇક્રોસ્કોપ, સંયુક્ત માઇક્રોસ્કોપ અને ટેલિસ્કોપની રચનાઓ છે. આ ટોપિકો આપણા સિલેબસમાંથી કટ થયેલા છે, એટલે આપણે એને થોડાક ઝડપથી જોઈ લઈશું, બરોબર. તમારે જસ્ટ એને જોવાના છે, એના સૂત્રો જે છે કઈ રીતે સાબિત કરી શકાય એ પણ તમારે જોઈ લેવાનું છે. તો સૌપ્રથમ આપણે વાત કરીએ સાદા માઇક્રોસ્કોપની. તો સાદું માઇક્રોસ્કોપ કઈ રીતે બનાવવામાં આવે છે? તો એની વ્યાખ્યા મેં લખેલી છે કે ઓખની તદ્દન નજીક ટૂંકી કેન્દ્ર લંબાઈ વાળો બહિર્ગોળ લેન્સ રાખતો બનતી રચનાને શું કહેવાય છે? સાદું માઇક્રોસ્કોપ કહે છે. ઓખની તદ્દન નજીક કેવી ટૂંકી કેન્દ્ર લંબાઈ વાળો બહિર્ગોળ લેન્સ રાખતો બનતી રચનાને શું કહેવાય છે? સાદું માઇક્રોસ્કોપ. મગજની અંદર વ્યાખ્યા ફિટ કરો કે ઓખની તદ્દન નજીક ટૂંકી કેન્દ્ર લંબાઈ વાળો બહિર્ગોળ લેન્સ રાખતો બનતી રચનાને શું કહેવાય છે? સાદું માઇક્રોસ્કોપ કહે છે. આ સાદા માઇક્રોસ્કોપની વાત છે. એક લેન્સ હશે બહિર્ગોળ લેન્સ અને એની બિલકુલ નજીક એક ટૂંકી કેન્દ્ર લંબાઈ વાળો બહિર્ગોળ લેન્સ હશે. ઓકે, હવે આપણે વસ્તુને ક્યાં મૂકીશું? તો આપણે વસ્તુને કેન્દ્ર લંબાઈ f કે તેથી ઓછા અંતરે રાખીએ છીએ. વસ્તુ જે છે એ આપણે બંને જગ્યાએ વિચારીશું. કેન્દ્ર લંબાઈ f, વસ્તુ જે છે એક્ઝેક્ટ કેન્દ્ર લંબાઈ f ઉપર કે તો એના કરતા ઓછા અંતરે રાખીએ, બરોબર. સૌપ્રથમ આપણે વસ્તુને કેન્દ્ર લંબાઈ કરતા ઓછા અંતરે રાખીશું. ઓકે, તો એનું પ્રતિબિંબ કેવું રચાશે? તો એનું પ્રતિબિંબ આભાસી, ચત્તુ અને વિવર્ધિત થયેલ પ્રતિબિંબ લઘુત્તમ દ્રશ્ય અંતર. તમે 10મા ધોરણમાં લઘુત્તમ દ્રષ્ટિ અંતર ભણતા હતા કે જે લઘુત્તમ અંતરે આપણે વસ્તુને સ્પષ્ટપણે અને નિરાંતે જોઈ શકીએ એ અંતરને શું કહેવાય? દ્રષ્ટિ અંતર, લઘુત્તમ દ્રષ્ટિ અંતર. નિયરેસ્ટ ડિસ્ટન્સ, બરોબર. નજીક બિંદુ જેને આપણે કહીએ છીએ એ જનરલી માનવ આંખનું કેટલા અંતરે હોય છે? તો 25 સેન્ટીમીટર અંતરે હોય છે. તો આપણે જો વસ્તુને કેન્દ્ર લંબાઈ કરતો ઓછા અંતરે રાખીએ તો એનું પ્રતિબિંબ આભાસી, ચત્તુ અને વિવર્ધિત થયેલ પ્રતિબિંબ કયા અંતરે? તો લઘુત્તમ દ્રષ્ટિ અંતરે મળે છે, જે નજીક બિંદુ d બરાબર કેટલું હોય છે? 25 સેન્ટીમીટર. ઓકે, તો અહીંયા જો મેં એક સાદું માઇક્રોસ્કોપ અહીંયા બતાવેલું છે. આ સાદું માઇક્રોસ્કોપ છે, સિમ્પલ. એક ટૂંકી કેન્દ્ર લંબાઈ વાળો બહિર્ગોળ લેન્સ અને ઓખની તદ્દન નજીક એને રાખેલો છે, બરોબર. આ જે બહિર્ગોળ લેન્સ છે એને ઓખની તદ્દન નજીક રાખેલો છે. દેખાય છે સાહેબ દૂર, પરંતુ તદ્દન નજીક હોય છે. ઓકે, હવે જરા જુઓ આ બહિર્ગોળ લેન્સ, તો એના બે મુખ્ય કેન્દ્રો હોય. એક છે મુખ્ય કેન્દ્ર f1, બીજું છે મુખ્ય કેન્દ્ર f2. હવે વસ્તુ ક્યાં મૂકેલી છે? આ વસ્તુ છે તો એ ઓપ્ટિકલ સેન્ટર અને મુખ્ય કેન્દ્રની વચ્ચે, એટલે કે કેન્દ્ર લંબાઈ કરતો ઓછા અંતરે રાખેલી છે. ઓકે, આ રહી આપણી વસ્તુ. હવે વસ્તુ દ્વારા જે પ્રતિબિંબ રચાય એની વાત છે. તો જરા જુઓ, આ થઈ ગયું આપણું વસ્તુ અંતર u. હવે જોજો કે પ્રતિબિંબ કઈ રીતે રચાય. તો પહેલું જે પ્રકાશનું કિરણ છે મુખ્ય અક્ષની સમાંતર, મુખ્ય અક્ષની સમાંતર કિરણ વક્રીભવન પામી અને ક્યાંથી પસાર થાય? મુખ્ય કેન્દ્ર f2 માંથી પસાર થાય, જાણો છો તમે. બીજું પ્રકાશનું કિરણ ઓપ્ટિકલ સેન્ટરમાંથી, તો એ તો વક્રીભવન પામવાનું નહીં, સીધે સીધું પસાર થઈ જાય અને આ બંને કિરણો આપણી આંખમાં પ્રવેશે છે. હવે જ્યારે આપણી આંખ જોવે છે આને, તો એનું પ્રતિબિંબ જો રચાય તો આ બંને કિરણોને પાછળની દિશામાં લંબાવવામાં આવે તો અમુક અંતરે આ બંને કિરણો ભેગા થતા હોય તેવો ભાસ થાય છે, બરોબર. તો ત્યાં આગળ આપણને વસ્તુનું શું રચાશે? પ્રતિબિંબ રચાશે, જેની ઊંચાઈ કેટલી છે? h'. ખ્યાલ આવ્યો આની અંદર? ફરીથી કહું, વસ્તુ ક્યાં મૂકેલી છે? તો કેન્દ્ર લંબાઈ કરતો ઓછા અંતરે. વસ્તુમાંથી નીકળતા બે પ્રકાશના કિરણો, પહેલું મુખ્ય અક્ષની સમાંતર, વક્રીભવન પામીને ક્યાંથી પસાર થયું? મુખ્ય કેન્દ્ર f2 માંથી. બીજું ઓપ્ટિકલ સેન્ટરમાંથી સીધે સીધું પસાર થઈ ગયું. બંને પાછળની દિશામાં લંબાઈએ તો આ બિંદુ આગળ બંને ભેગા થાય છે અને ત્યાં આગળ વસ્તુનું શું રચાશે? પ્રતિબિંબ. હવે જરા જુઓ, O અને વસ્તુ વચ્ચેનું અંતર, ઓપ્ટિકલ સેન્ટર અને વસ્તુ વચ્ચેનું અંતર, વસ્તુ અંતર u. ઓપ્ટિકલ સેન્ટર અને પ્રતિબિંબ વચ્ચેનું અંતર, પ્રતિબિંબ અંતર v બરાબર શું હશે? નિયરેસ્ટ ડિસ્ટન્સ, નજીક બિંદુ, જેને આપણે કેપિટલ D વડે દર્શાવીએ છીએ. પહેલા આટલી વસ્તુ ક્લિયર? આની અંદર કોઈ કન્ફ્યુઝન ના જોઈએ. સિમ્પલ થિયરી છે, ઈઝીલી મગજમાં બેસી જશે
પહેલા તો સાદા માઇક્રોસ્કોપની વ્યાખ્યા શું? તો આંખની તદ્દન નજીક રાખેલા ટૂંકી કેન્દ્ર લંબાઈ વાળા બહિર્ગોળ લેન્સ વડે બનતી રચનાને શું કહેવાય છે? સાદું માઇક્રોસ્કોપ કહે છે. વસ્તુ ક્યાં મૂકેલી છે? તો કેન્દ્ર લંબાઈ f ઉપર કે તો કેન્દ્ર લંબાઈ f કરતો ઓછા અંતરે, આપણે ઓછા અંતરે મૂકેલી છે. તો એનું પ્રતિબિંબ કેવું રચાયું? આભાસી, ચત્તુ અને વિવર્ધિત થયેલું પ્રતિબિંબ કેટલા અંતરે? તો લઘુત્તમ દ્રશ્ય અંતરે મળે છે. ઓકે, આ થઈ ગઈ રચના. હવે જરા જુઓ આનું સૂત્ર કઈ રીતે બને. હવે સૂત્ર બનાવવા માટે સિમ્પલ વસ્તુ, લેન્સનું સૂત્ર યુઝ કરવાનું. પરંતુ એના પહેલા મોટાવણીનું સૂત્ર તમે જાણો છો. લેન્સની મોટાવણી m બરાબર શું થાય? v/u. યાદ છે ને ભાઈ? 250 હોય તો મોટાવણી m બરાબર -v/u. લેન્સ હોય તો મોટાવણી m બરાબર v/u. ઓકે, તો ચલો હળો લેન્સનું સૂત્ર કયું છે? 1/f બરાબર 1/v - 1/u. આપણે શું શોધવાનું છે? તો વસ્તુ અંતર u નું સૂત્ર બનાવીશું. તો 1/u બરાબર ની આ બાજુ તો એ પ્લસ થઈ ગયા, તો 1/v માઈનસ શું થઈ જાય? 1/f. આ રહે જો, બરોબર? પ્રેક્ટિસ કરજો, આની એટલે ખ્યાલ આવી જશે. 1/f બરાબર 1/v - 1/u. 1/u ને કરતા બનાવો તો 1/v - 1/f. હવે જોજો દરેક પદને v વડે ગુણતો, ચલો આને v વડે ગુણો તો અંશમાં v/u = અહીંયા v વડે ગુણો તો v/v - v/f. ચલો આ તો v કેન્સલ થઈ ગયા. v/u બરાબર શું લખાય? મોટાવણી m, બરોબર? તો જો આ v/u આ બંને કેન્સલ તો 1 વધ્યા -v/f. v/u ની જગ્યાએ શું લખ્યું? મોટાવણી m. મોટાવણી m બરાબર 1 - v/f. તો મોટાવણી m બરાબર 1 પ્લસ કેમ થયા? કારણ કે v બરાબર શું છે? કેપિટલ D, જે આપણું દ્રષ્ટિ અંતર છે. અને એ કઈ તરફનું અંતર? ડાબી તરફનું. એટલે આપણે -d લખીએ તો માઈનસ v બરાબર -d લખીએ તો માઈનસ પ્લસ થઈ જાય. તો મોટાવણી m બરાબર 1 + d/f. આ સાદા માઇક્રોસ્કોપ માટેનું સૂત્ર છે કે જ્યારે વસ્તુ કેન્દ્ર લંબાઈ કરતો ઓછા અંતરે હોય. સિમ્પલ થિયરી એકદમ, બરોબર? ભલે આપણા સિલેબસમાંથી કટ થયેલી છે, પરંતુ આપણે આ જોઈ લેવાની વ્યવસ્થિત, એકદમ ઈઝીલી તમે આને ટેકલ કરી શકો. પહેલા વ્યાખ્યા યાદ રહી જશે. વ્યાખ્યા કે આંખની તદ્દન નજીક રાખેલા ટૂંકી કેન્દ્ર લંબાઈ વાળા બહિર્ગોળ લેન્સથી બનતી રચના, જેને શું કહેવાય? સાદું માઇક્રોસ્કોપ. વસ્તુ ક્યાં રાખવાની? મુખ્ય કેન્દ્ર f ઉપર અથવા f કરતો ઓછા અંતરે. તો પ્રતિબિંબ કેવો મળે? આભાસી, ચત્તુ અને વિવર્ધિત થયેલું દ્રષ્ટિ અંતરે મળે છે, જે આકૃતિમાં દર્શાવેલું છે. હવે ખાલી ભાઈ આની અંદર કંઈ નહીં કરવાનું, લેન્સનું સૂત્ર યુઝ કરવાનું છે. 1/u ને કરતા બનાવવાના અને પછી અંશને v વડે ગુણી કાઢવાના, તો તમને આ સૂત્ર મળી જશે. મોટાવણી m બરાબર 1 + d/f. જો d શું છે ભાઈ? પ્રતિબિંબ અંતર. ઓકે, પરફેક્ટ. આ સૂત્ર યાદ રાખજો, કામની વસ્તુ છે. આ મગજની અંદર ફિટ કરી લો. ઓકે, તો આ તો થિયરી થઈ ગઈ. હવે અનંત અંતરે રચાતા પ્રતિબિંબ માટે રેખીય મોટાવણીનું સૂત્ર શું થાય એ વસ્તુ આપણે સમજીએ. તો સિમ્પલી આપણે એને ટેકલ કરીશું. જરા જુઓ, પહેલા આપણે વિચારીશું વિધાઉટ લેન્સ અને પછી વિથ લેન્સ વિચારીશું. તો સપોઝ આપણે દ્રષ્ટિ અંતર એટલે કે કેપિટલ D જેટલા અંતરે એક વસ્તુ મૂકેલી છે h, વચ્ચે કોઈ લેન્સ નથી અને આપણી આંખ અહીંયા આગળ છે, બરોબર? તો આપણને આનું પ્રતિબિંબ કઈ જગ્યાએ રચાય છે? તો આપણે વસ્તુને જ જોઈએ છીએ. તો આ વસ્તુ અંતર કેપિટલ D છે, આ વસ્તુની ઊંચાઈ h છે. તો આની અંદરથી આવતા પ્રકાશના કિરણો આપણી આંખમાં પ્રવેશશે તો સીધી આપણે વસ્તુને જોઈ શકવાના. તો અહીંયા આગળ જે ખૂણો બને એને આપણે નામ આપી દઈએ θ0, બરોબર છે? વિધાઉટ લેન્સ. તો આકૃતિ પરથી tan θ0 બરાબર શું થાય? સામેની બાજુ ભાગ્યા પાછળની બાજુ. તો h/ શું થઈ જાય? d. tan θ0 બરાબર h/d. ખૂણો અત્યંત નાનો હશે, મારી વાત સાંભળો, ખૂણો અત્યંત નાનો હશે એટલા માટે વિધેય અવગણો. તો θ0 બરાબર h/ શું થઈ ગયું? d. સમીકરણ 1 ક્લિયર. વિધાઉટ લેન્સ, કોઈ લેન્સ વચ્ચે મૂકેલો નથી. તો જસ્ટ ખાલી તમારે આ વસ્તુ મૂકવાની. આ જે છે એ અંતર d છે, જે નજીક બિંદુનું અંતર છે, જે લઘુત્તમ અંતરે આપણે વસ્તુને સ્પષ્ટ જોઈ શકીએ એટલા અંતરે આ વસ્તુ મૂકેલી છે, બરોબર? તો આ d આ h, તો tan θ0 બરાબર h/d. તો θ0 બરાબર h/d થઈ જાય. સમીકરણ 1
ક્લિયર? ઓકે, હવે જો હવે આપણે આ જે વસ્તુ હતી બરોબર h એની વચ્ચે એક લેન્સ મૂકી દઈએ. તો વિથ લેન્સ મેં લખેલું છે, આ વિધાઉટ લેન્સ, આ વિથ લેન્સ. હવે જો આપણી ઓખ અહીં હશે, બિલકુલ નજીક હશે હો, આની દેખાય છે થોડીક દૂર પરંતુ બિલકુલ નજીક હશે. તો આપણે વિથ લેન્સ વિચારીએ તો આ આપણો રહ્યો લેન્સ બરોબર. લેન્સ થી u જેટલા અંતરે આપણે એક વસ્તુ મૂકેલી છે એક્ઝેક્ટ મુખ્ય કેન્દ્ર ઉપર. કયો આગળ મૂકેલી છે? એક્ઝેક્ટ મુખ્ય કેન્દ્ર ઉપર. ચેક કરો, એક્ઝેક્ટ મુખ્ય કેન્દ્ર ઉપર વસ્તુ મૂકેલી છે. તો વસ્તુ અંતર u બરાબર શું થઈ જાય? કેન્દ્ર લંબાઈ f થઈ જશે. ક્લિયર? ઓકે, હવે જરા જુઓ તો પ્રતિબિંબ કયો રચાય? તો પેલું પ્રકાશનું કિરણ મુખ્ય અક્ષને સમાંતર, બિલકુલ આના જ રચના જેવી છે બરોબર. ખાલી આની અંદર વસ્તુ કેન્દ્ર લંબાઈ કરતો ઓછા અંતરે હતી, અહીંયા એક્ઝેક્ટ વસ્તુ કેન્દ્ર લંબાઈ અંતરે છે. તો જો વસ્તુમાંથી નીકળતું પહેલું પ્રકાશનું કિરણ મુખ્ય અક્ષને સમાંતર વક્રીભવન પામી અને મુખ્ય કેન્દ્ર F2 માંથી પસાર થયું. બીજું ઓપ્ટિકલ સેન્ટરમાંથી સીધું પસાર થઈ ગયું. બંને કિરણો જ્યારે આપણી ઓખમાં પ્રવેશે તો આપણને એનું પ્રતિબિંબ કયો રચાય? તો બંને કિરણોને પાછળની દિશામાં લંબાઈએ તો અનંત અંતરે, આ તો મેં બતાવેલું છે, બંને છેદતા બતાવેલા છે, પરંતુ અનંત અંતરે આ ભેગા થતા હશે બરોબર. અને એ આપણું શું થઈ જાય? પ્રતિબિંબ અંતર v થઈ જશે. ક્લિયર થઈ આટલી વસ્તુ? આ વિધાઉટ લેન્સ θ0 બરાબર h અપન શું મળ્યું? d. હવે વિથ લેન્સ આપણે શું વિચાર્યું? તો વિથ લેન્સ આપણે વિચાર્યું કે વસ્તુ આપણે મુખ્ય કેન્દ્ર ઉપર મૂકી તો એનું પ્રતિબિંબ આપણને v અંતરે મળે છે. ક્લિયર? ઓકે, હવે જો કે અહીંયા આગળ આપણી ઓપ્ટિકલ સેન્ટર સાથે બનતો જે ખૂણો છે ને એ બિલકુલ ઓક સાથે બનતો ખૂણો જ કહેવાય. કેમ? કારણ કે આપણી ઓક આની બિલકુલ નજીક હોય છે, એટલે ઓપ્ટિકલ સેન્ટર સાથે બનતો જે ખૂણો છે એ બિલકુલ આપણી ઓક સાથે બનતો ખૂણો તમે કહી શકો છો. ઓકે, હવે જરા જુઓ કે આ ખૂણો બન્યો θi. આ જે ખૂણો બન્યો એ θi છે, ઇમેજ સાથે બનતો ખૂણો, પ્રતિબિંબ સાથે ઓપ્ટિકલ સેન્ટર અથવા તો ઓક સાથે બનતો ખૂણો છે. તો આ θi છે. તો આકૃતિ પરથી જો કેવું હોય જરા જોજો તો tan θi બરાબર શું થાય? સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. તો સામેની બાજુ કઈ થાય? h' અને પાસેની બાજુ કઈ થાય? v. કોઈ કન્ફ્યુઝન નહીં. અને v ડાબી તરફનું અંતર છે એટલે કેવું આવશે? માઈનસ. સમજજો. તો tan θi બરાબર સામેની બાજુ h' અને પાસેની બાજુ શું આવે? v. પરંતુ એ કેવી આવશે? માઈનસ, કારણ કે ડાબી તરફનું અંતર છે. ખૂણો અત્યંત નાનો છે તો θi બરાબર h' અપન શું થઈ ગયું? માઈનસ v. કોઈ કન્ફ્યુઝન નહીં. અહીંયા જો આ ત્રિકોણ બન્યો કે નહીં? આ ત્રિકોણ બને છે પ્રતિબિંબ સાથે. આ પ્રતિબિંબ એ ઓપ્ટિકલ સેન્ટર સાથે બનાવેલો ખૂણો છે. આ જે પ્રતિબિંબ છે એને ઓપ્ટિકલ સેન્ટર અથવા તો ઓક સાથે બનાવેલો ખૂણો છે θi બરોબર. તો tan θi બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. તો tan θi બરાબર સામેની બાજુ h' પાસેની બાજુ માઈનસ v. ખૂણો અત્યંત નાનો એટલા માટે θi બરાબર h' અપન શું થઈ ગયું? માઈનસ v. ઓકે, હવે જરા જુઓ કે અહીંયા આગળ h' ની જગ્યાએ શું લખાય? તો એના માટે મેં બાજુમાં લખેલું છે કે મોટાવણીનું સૂત્ર તમે જાણો છો, પ્રતિબિંબની ઊંચાઈ ભાગ્યા વસ્તુની ઊંચાઈ. લેન્સ માટે પ્રતિબિંબની ઊંચાઈ ભાગ્યા વસ્તુની ઊંચાઈ h' અપન h અથવા તો v અપન u. તો આ બે સૂત્રો લખેલો છે જો મોટાવણીનું. h' અપન h બરાબર v અપન u બરાબર મોટાવણી શું કહેવાય? m. તો આના ઉપરથી તમે h' નું સૂત્ર બનાવો કારણ કે એની જરૂર છે. તો h' બરાબર શું થઈ જાય? h * v અપન u થઈ જાય. જો આ બને બસ એને આપણે એપ્લાય કરવાનું છે અહીંયા h' ની જગ્યાએ. આ જે સૂત્ર છે એ h' ની જગ્યાએ એપ્લાય કર્યું. તો θi બરાબર h' ની જગ્યાએ h * v અપન u ગુણ્યા 1 અપન માઈનસ v m ના m. v કેન્સલ. તો θi બરાબર શું વધ્યું? h અપન માઈનસ u બરોબર. હવે u બરાબર તો શું છે ભાઈ? વસ્તુ અંતર. u બરાબર કેન્દ્ર લંબાઈ f છે, ડાબી તરફનું અંતર એટલે માઈનસ. તો માઈનસ માઈનસ પ્લસ થઈ જશે. તો θi બરાબર h અપન શું થઈ ગયું? f. ખબર પડી? u બરાબર માઈનસ f લખ્યા. માઈનસ f લખો માઈનસ માઈનસ પ્લસ. તો θi બરાબર સૂત્ર થઈ ગયું h અપન f. સમીકરણ નંબર 2. આ બે સમીકરણો પહેલા તમારે તારવવાના. અનંત અંતરે રચાતા પ્રતિબિંબની મોટાવણી માટે. વિધાઉટ લેન્સ તો સિમ્પલ વસ્તુ, કોઈ લેન્સ મૂકવાનો જ નહીં. તો tan θ0 બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ h અપન d.
તો θ0 બરાબર h/d સમીકરણ 1. વિથ લેન્સ વિચારો તો બિલકુલ પેનાના જેવી જ કન્ડિશન, ખાલી વસ્તુને તમારે મુખ્ય કેન્દ્ર ઉપર મૂકવાની, બીજું કંઈ નહીં. અને અહીંયા આગળ બનતો જે ખૂણો છે એ ઓક સાથે બનતો ખૂણો જ કહેવાય. આપણે ઓક અહીંયા જ વિચારી છે, બરોબર. તો tan θi બરાબર θi એટલે ખ્યાલ આવે ને, ઇમેજ સાથે બનતો ખૂણો, પ્રતિબિંબ સાથે બનતો ખૂણો. તો tan θi બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. સામેની બાજુ h' પાસેની બાજુ -v. θi બરાબર h' -v. હવે h' ની જગ્યાએ આના ઉપરથી ખ્યાલ આવે કે ના આવે? ભાઈ કેટલી સિમ્પલ વસ્તુ છે આ. h' બરાબર h × v/u એની જગ્યાએ એપ્લાય કરી દો તો θi બરાબર h/-u થઈ જાય, બરોબર. u બરાબર શું છે? કેન્દ્ર લંબાઈ f, પરંતુ એ ડાબી તરફનું અંતર એટલે -f, તો માઈનસ માઈનસ પ્લસ થઈ જાય. તો θi બરાબર h/f સમીકરણ 2 થઈ ગયું. ઓકે. હવે આના ઉપરથી જો મોટવણી, આપણે રેખીય મોટવણીનું સૂત્ર તારવવાનું છે, તો પહેલા નોટ કરી લો. પહેલા એક આ થિયરી થઈ ગઈ ને આ બીજી થિયરી છે, એ સમજાવો મોટવણીનું સૂત્ર એના માટે શું આવશે, બરોબર. પહેલા નોટ કરી લો. થઈ ગયું? ઓકે, ચલો જવા દો. ચલો હવે જોજો કે હવે મોટવણીનું સૂત્ર શું આવશે. તો એના માટે આપણે બે સૂત્રો તારવે. તો સમીકરણ 1 અને 2 પરથી જે આપણે સમીકરણ 1 અને 2 તાર્યું છે વિધાઉટ લેન્સ અને વિથ લેન્સ, એના માટે મોટવણી m બરાબર θi અપન શું થાય θo અથવા તો θ0. આ શું છે ભાઈ? પ્રતિબિંબે ઓક સાથે બનાવેલો ખૂણો, અને આ જે છે વસ્તુએ ઓક સાથે બનાવેલો ખૂણો છે. જો આ વસ્તુએ ઓક સાથે બનાવેલો ખૂણો વિધાઉટ લેન્સ, અને આ θi જે છે પ્રતિબિંબે ઓક સાથે બનાવેલો ખૂણો છે. તો મોટવણી m બરાબર θi, સૂત્ર તારવ્યું શું હતું? h/f, બરોબર. અને θo ઓબ્જેક્ટ સાથે બનતો ખૂણો h/d. તો આ તો ગયા છેદનો છેદ અંશમાં, તો મોટવણી m બરાબર d અપન શું થઈ ગયું? f. આ ક્યારે ભાઈ? કે જ્યારે વસ્તુ મુખ્ય કેન્દ્ર f ઉપર મૂકેલી હોય, બરોબર છે. તો એ વખતે મોટવણીનું સૂત્ર આપણે આ યુઝ કરવાનું રહેશે. ખ્યાલ આવી ગયો આની અંદર, બરોબર. તો આ નોટ કરી લેજો અને મગજમાં આટલી વસ્તુ ફિટ કરો કે સાદું માઇક્રોસ્કોપ હોય, કયું માઇક્રોસ્કોપ? સાદું માઇક્રોસ્કોપ હોય, તો એ વખતે એટલી વસ્તુ મગજની અંદર યાદ રાખવાની કે જો વસ્તુ કેન્દ્ર લંબાઈ કરતા ઓછા અંતરે હોય, વસ્તુ કેન્દ્ર લંબાઈ કરતા ઓછા અંતરે હોય વસ્તુ, તો એના માટે મોટવણીનું સૂત્ર 1+d/f. ક્લિયર? અને જો એક્ઝેક્ટ મુખ્ય કેન્દ્ર ઉપર હોય વસ્તુ આ રીતે, તો મોટવણીનું સૂત્ર m બરાબર d અપન શું થઈ જાય? f થઈ જાય. કઈ રીતે આવ્યું મેં તમને સમજાવ્યું. વિધાઉટ લેન્સે સમજાવ્યું, વિથ લેન્સે સમજાવ્યું, અને પછી એના ઉપરથી મોટવણી શોધેલી છે. ઓકે. આમ તો આ જો સિલેબસમાં એની કટ ના થઈ હોય તો મોસ્ટ આઈએમપી થિયરી હતી, પરંતુ કટ થયેલું છે, બરોબર. છતાં આપણે ચલાવી દીધું છે, એટલે ધ્યાન રાખજો. આ નોટ કરી લો, નોટ કરી લો. અને એના પછી આપણે વાત કરીએ સંયુક્ત માઇક્રોસ્કોપ. જરૂર કેમ પડી એની પણ ચર્ચા કરીશું. ઓકે, હવે આપણે જોઈએ સંયુક્ત માઇક્રોસ્કોપ. તો પહેલા ભાઈ આપણે એ જોઈએ કે સંયુક્ત માઇક્રોસ્કોપની જરૂર કેમ પડી. એનું રીઝન એ છે કે આપણી જોડે સાદું માઇક્રોસ્કોપ હતું તો ખરું, પરંતુ સાદા માઇક્રોસ્કોપ વડે મળતી જે મોટવણી છે એની એક મર્યાદા હોય છે. એક હદ કરતાં વધુ આપણે મોટું પ્રતિબિંબ જોઈ શકતા નથી. સમજી લો કે આપણે કોઈ નાના કોષનો અભ્યાસ કરવો હોય તો એ આપણે સાદા માઇક્રોસ્કોપથી ન કરી શકીએ. એના માટે આપણે કોની જરૂર પડશે? સંયુક્ત માઇક્રોસ્કોપની જરૂર પડશે. તો સૌપ્રથમ આપણે આ જ વસ્તુ જોવાની છે કે ભાઈ આની જરૂર કેમ પડી. તો સાદા માઇક્રોસ્કોપની મોટવણીની એક મર્યાદા હોય છે, જેના લીધે મોટવણી વધુ મેળવવા માટે સાયન્ટિસ્ટોએ કોની રચના કરેલી છે? તો સંયુક્ત માઇક્રોસ્કોપની રચના કરેલી છે. અહીંયા આગળ જુઓ કે આપણું જે સાદું માઇક્રોસ્કોપ હતું એ સાદા માઇક્રોસ્કોપ વડે મળતી મોટવણીની એક શું હોય છે? મર્યાદા હોય છે. મોટવણી વધુ મેળવવા માટે બે લેન્સનો ઉપયોગ કરી અને સંયુક્ત માઇક્રોસ્કોપ બનાવવામાં આવે છે. શું કરવા માટે ભાઈ? મોટવણી વધુ મેળવવા માટે, વધુ વિવર્ધિત થયેલું પ્રતિબિંબ મેળવવા માટે આપણે બે લેન્સનો ઉપયોગ કરી અને શું બનાવીએ છીએ? સંયુક્ત માઇક્રોસ્કોપ બનાવીએ છીએ.
એમાં બે લેન્સ હોય છે, એક હોય છે આઈપીસ અને બીજો હોય છે ઓબ્જેક્ટિવ, જેની આપણે વાત કરેલી છે. હવે જરા જુઓ કે વસ્તુની નજીક રહેલું આ આપણી વસ્તુ છે AB, વસ્તુની નજીક રહેલો જે લેન્સ છે એને કહેવામાં આવે છે ઓબ્જેક્ટિવ લેન્સ, અથવા તો એને વસ્તુ કાચ કહેવામાં આવે છે. મેં અહીંયા લખેલું છે કે વસ્તુની નજીક રહેલા લેન્સને શું કહેવાય? ઓબ્જેક્ટિવ લેન્સ અથવા તો વસ્તુ કાચ. અને ઓખની નજીક રહેલો જે આ લેન્સ છે એને શું કહેવાય છે? આઈપીસ. એટલે કે આ ઓબ્જેક્ટિવ થઈ ગયો અને આ આઈપીસ. સિમ્પલ છે. વસ્તુની નજીક હોય તો ઓબ્જેક્ટિવ લેન્સ અને ઓખની નજીક હોય તો આઈપીસ અથવા તો નેત્ર કાચ પણ કહી શકાય. ઓકે, એ વસ્તુ ધ્યાન રાખજો કે ઓબ્જેક્ટિવ જે છે એની કેન્દ્ર લંબાઈ નાની હોય હંમેશા. ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ કેવી હોય? નાની હોય. અને આઈપીસની કેન્દ્ર લંબાઈ કેવી હોય? મોટી હોય. બરોબર. અહીંયા આગળ કેન્દ્ર લંબાઈ જુઓ, આ જે છે આપણો ઓબ્જેક્ટિવ, એનું ઓપ્ટિકલ સેન્ટર O અને મુખ્ય કેન્દ્ર P. P જે છે એ ઓબ્જેક્ટિવ લેન્સનું મુખ્ય કેન્દ્ર છે. P જે છે આ ઓબ્જેક્ટિવનું મુખ્ય કેન્દ્ર છે. એટલે ઓપ્ટિકલ સેન્ટર અને મુખ્ય કેન્દ્ર વચ્ચેનું અંતર એટલે કે શું કહેવાય? ઓબ્જેક્ટિવ લેન્સની કેન્દ્ર લંબાઈ FO. બરોબર છે. અને જે આપણો આઈપીસ છે, આઈપીસ નું ઓપ્ટિકલ સેન્ટર અને એનું મુખ્ય કેન્દ્ર જે P' છે, ધ્યાનથી જોજો. તો ઓપ્ટિકલ સેન્ટર અને મુખ્ય કેન્દ્ર P' વચ્ચેના અંતરને શું કહેવાય? FE, મતલબ કે આઈપીસ ની કેન્દ્ર લંબાઈ. બરોબર, જે તમને દેખાઈ રહ્યું છે. હવે એના પછી બીજી વસ્તુ જુઓ કે આઈપીસ ની જે કેન્દ્ર લંબાઈ હોય એ હંમેશા મોટી હોય છે. મેં એવું કહેલું છે. એટલે કે FE ગ્રેટર ધેન શું હોય? FO. ખ્યાલ આવ્યો આટલી વસ્તુમાં પહેલા? બરોબર. તમારા મગજમાં એક જ વસ્તુ યાદ રાખવાની કે ભાઈ પહેલા તો જરૂર કેમ પડી? તો સાદા માઇક્રોસ્કોપ વડે મળતા પ્રતિબિંબની મોટવણીની શું હોય? એક મર્યાદા હોય. બરોબર છે. મોટવણી વધુ મેળવવા માટે સાયન્ટિસ્ટોએ બે લેન્સનો ઉપયોગ કરી અને શું બનાવેલું છે? સંયુક્ત માઇક્રોસ્કોપ બનાવેલું છે. એની અંદર વસ્તુની નજીક રહેલા લેન્સને શું કહેવાય? ઓબ્જેક્ટિવ. અને ઓખની નજીક રહેલા લેન્સને શું કહેવાય? આઈપીસ કહીએ છીએ. આઈપીસ ની કેન્દ્ર લંબાઈ મોટી હોય, ઓબ્જેક્ટિવ ની કેન્દ્ર લંબાઈ કેવી હોય? નાની હોય. FE ગ્રેટર ધેન FO. પહેલા આટલી વસ્તુ તમારે દર્શાવવી પડે. બરોબર. હવે એના પછી આ રચના જરા ધ્યાનથી જુઓ. તો આ વસ્તુ એની નજીક રહેલો લેન્સ ઓબ્જેક્ટિવ, આ ઓખની નજીક રહેલો લેન્સ આઈપીસ. આઈપીસ મોટો હોય, ઓબ્જેક્ટિવ નાનો હોય. આ જે અંતર છે આ કોની કેન્દ્ર લંબાઈ? તો ઓબ્જેક્ટિવ ની કેન્દ્ર લંબાઈ છે. ઓપ્ટિકલ સેન્ટર અને મુખ્ય કેન્દ્ર P વચ્ચેનું અંતર આ ઓબ્જેક્ટિવ નું મુખ્ય કેન્દ્ર છે. તો આ કેન્દ્ર લંબાઈ શું થાય? FO, ઓબ્જેક્ટિવ ની કેન્દ્ર લંબાઈ. અને આઈપીસ નું ઓપ્ટિકલ સેન્ટર એનું મુખ્ય કેન્દ્ર વચ્ચેના અંતરને શું કહેવાય? તો આઈપીસ ની કેન્દ્ર લંબાઈ FE, જે અહીંયા દર્શાવેલી છે. હવે જરા ધ્યાન રાખો કે ઓબ્જેક્ટિવ નું મુખ્ય કેન્દ્ર, મારું સ્ટેટમેન્ટ સાંભળજો. ઓબ્જેક્ટિવ નું મુખ્ય કેન્દ્ર અને આઈપીસ ના મુખ્ય કેન્દ્ર વચ્ચેના અંતરને શું કહેવાય છે? ટ્યુબ લેન્થ, જેને આપણે L વડે દર્શાવીએ છીએ. આ સૌથી મહત્વની વસ્તુ છે. કોની વચ્ચેનું અંતર? તો ઓબ્જેક્ટિવ નું મુખ્ય કેન્દ્ર P અને આઈપીસ નું મુખ્ય કેન્દ્ર P' વચ્ચેના અંતરને શું કહેવાય? ટ્યુબ લેન્થ. બરોબર. હવે એની અંદર આપણે પ્રતિબિંબ કઈ રીતે મળે છે એ વસ્તુ સમજીએ. જરા ધ્યાન રાખો. તો ઓબ્જેક્ટિવ થી અમુક અંતરે આપણે એક વસ્તુ મૂકેલી છે. આટલા અંતરે સપોઝ આપણે એક વસ્તુ મૂકેલી છે. દેખાય છે? H. AB નામ છે વસ્તુનું અને એની ઊંચાઈ કેટલી છે? H. હવે એના દ્વારા પ્રતિબિંબ આપણે અહીંયા આગળથી નિરીક્ષણ કરીએ છીએ. અહીંયા આગળથી આપણે નિરીક્ષણ કરીએ છીએ કે પ્રતિબિંબ કેવો મળશે. ઓકે, તો ચલો ઓબ્જેક્ટિવ થી અમુક અંતરે આ વસ્તુ મૂકી, વસ્તુનું પ્રતિબિંબ કેવો રચાય? ઓબ્જેક્ટિવ દ્વારા રચાતું પ્રતિબિંબ કેવું હશે? જરા જુઓ. તો એના માટે પહેલું કિરણ મુખ્ય અક્ષને સમાંતર. ભાઈ મુખ્ય અક્ષને સમાંતર કિરણ વક્રીભવન પામી અને ક્યાંથી પસાર થાય? તો મુખ્ય કેન્દ્ર F માંથી. તો જુઓ મુખ્ય કેન્દ્ર P માંથી પસાર થયું. દેખાય છે? આ મુખ્ય કેન્દ્ર છે, મેં P નામ આપ્યું છે. બરોબર. આ મુખ્ય કેન્દ્ર છે. તમારે લખવું હોય તો લખી શકો. આ જે છે એ ઓબ્જેક્ટિવ નું મુખ્ય કેન્દ્ર છે અને આ P' જે છે એ શું છે? તો આઈપીસ નું મુખ્ય કેન્દ્ર. બરાબર. આ તો બહુ આકૃતિ ખરાબ ના થઈ જાય એટલા માટે મેં નામ નથી લખ્યા, પરંતુ તમારે લખી કાઢવાના એવું હોય તો. આ ઓબ્જેક્ટિવ નું મુખ્ય કેન્દ્ર અને આ જે છે P' એ કોનું? તો આઈપીસ નું મુખ્ય કેન્દ્ર કહેવાશે. ઓકે. હવે જરા જુઓ. તો પહેલું પ્રકાશનું કિરણ વક્રીભવન પામી અને મુખ્ય કેન્દ્ર P માંથી પસાર થયું.
બીજું પ્રકાશનું કિરણ મેં વિચારેલું છે ઓપ્ટિકલ સેન્ટરમાંથી એ સીધું પસાર થઈ ગયું. તો આ બંને કિરણો જે બિંદુ પાસે છેદે ત્યાં આગળ આ વસ્તુનું શું રચાય? પ્રતિબિંબ રચાશે a ડેશ b ડેશ. બરોબર પકડજો વાતને કે આપણે ઓબ્જેક્ટિવ થી અમુક અંતરે વસ્તુ મૂકી, વસ્તુમાંથી નીકળતા પ્રકાશના બે કિરણો, પહેલું કિરણ મુખ્ય અક્ષને સમાંતર વક્રીભવન પામી અને p માંથી પસાર થયું, બીજું કિરણ ઓપ્ટિકલ સેન્ટરમાંથી એ સીધું પસાર થઈ ગયું. જુઓ તૂટક રેખા વડે એ બંને કિરણો જે બિંદુ પાસે છેદે ત્યાં આગળ આ વસ્તુનું શું રચાય? પ્રતિબિંબ, જે a ડેશ b ડેશ હશે. જે કેવું છે ભાઈ? તો ઉલટું છે એટલે વાસ્તવિક હોય, વાસ્તવિક ઉલટું અને આના કરતા વિવર્ધિત થયેલું હશે, થોડુંક મોટું થશે. ખ્યાલ આવ્યો આની અંદર? ઓકે, હવે જરા જુઓ, જ્યારે આપણે આ તરફથી આ વસ્તુને જોઈએ, જરા ધ્યાન રાખજો કે ઓબ્જેક્ટિવ દ્વારા મળતું જે પ્રતિબિંબ છે, જે વાસ્તવિક ઉલટું અને વિવર્ધિત થયેલું છે, એ પ્રતિબિંબ આઈપીસ માટે કોના તરીકે વર્તે? વસ્તુ તરીકે વર્તે છે. ધ્યાન રાખજો, પહેલા લેન્સ દ્વારા એટલે કે ઓબ્જેક્ટિવ દ્વારા મળતું જે પ્રતિબિંબ છે a ડેશ b ડેશ, એ આઈપીસ માટે કોના તરીકે વર્તે? તો આભાસી વસ્તુ તરીકે વર્તે. અને જ્યારે અહીંયાથી આપણે જોઈએ છીએ તો આ બંને કિરણોને આ તરફ લંબાવવામાં આવે, આ રીતે આ બંને કિરણોને આ તરફ લંબાવવામાં આવે તો એ બંને લગભગ અહીંયા આગળ છેદે અને અહીંયા આગળ આપણને અંતિમ પ્રતિબિંબ મળશે. આ વસ્તુનું મૂળ વસ્તુ આ છે, એનું અંતિમ પ્રતિબિંબ શું મળે છે? a ડબલ ડેશ b ડબલ ડેશ. ખ્યાલ આવ્યો આની અંદર? ફરીથી કહી દઉં, આનું પ્રતિબિંબ ક્યાં મળ્યું? અહીંયા a ડેશ b ડેશ, જે બીજા લેન્સ માટે કોના તરીકે વર્તે? વસ્તુ તરીકે. અને એનું અંતિમ પ્રતિબિંબ અહીંયા મળશે a ડબલ ડેશ b ડબલ ડેશ અને એની ઊંચાઈ કેટલી છે? h ડબલ ડેશ. ક્લિયર? ઓકે, હવે જરા જુઓ કે આ તો પ્રતિબિંબની રચના થઈ. હવે સંયુક્ત લેન્સની મોટવણીનું સૂત્ર શું બનશે? અથવા તો સંયુક્ત માઇક્રોસ્કોપની મોટવણીનું સૂત્ર શું બનશે? તો એના માટે આપણે બે લેન્સની મોટવણી શોધવી પડે. એક છે ઓબ્જેક્ટિવ અને બીજો છે આઈપીસ. બંનેની શોધીએ. જુઓ તો આકૃતિ પરથી જોવાનું છે કે સંયુક્ત માઇક્રોસ્કોપની ઓબ્જેક્ટિવની મોટવણી, સંયુક્ત માઇક્રોસ્કોપના ઓબ્જેક્ટિવની મોટવણી, આ જે ઓબ્જેક્ટિવ લેન્સ છે એની મોટવણી શું થાય? સિમ્પલ આઈડિયા કે ઓબ્જેક્ટિવની મોટવણી શોધવી હોય તો MO, ઓબ્જેક્ટિવની મોટવણી MO બરાબર પ્રતિબિંબની ઊંચાઈ ભાગ્યા શું થાય? વસ્તુની ઊંચાઈ. લેન્સ માટેનું સૂત્ર પ્રતિબિંબની ઊંચાઈ ભાગ્યા વસ્તુની ઊંચાઈ, સમીકરણ 1. પણ સાહેબ આ h ડેશ અને h ની જગ્યાએ શું લખવા? એના માટે જુઓ, આ h ડેશ અને h ની જગ્યાએ શું લખવા એના માટે જુઓ તો આકૃતિ જુઓ, આકૃતિ જુઓ. હવે હું અહીંયા આગળથી એક લંબ દોરેલો છે, અહીંયા નામ આપ્યું m. તો ભાઈ આ OM જે છે એની ઊંચાઈ કોના જેટલી થાય? તો સાહેબ બિલકુલ વસ્તુ જેટલી, એટલે આ h કહેવાય. અહીંયા આગળ બનતો ખૂણો હું નામ આપી દઉં છું બીટા, આ નામ આપેલું છે બીટા. બરોબર? તો પહેલો ત્રિકોણ જુઓ, ત્રિકોણ MOP, ત્રિકોણ MOP પરથી કેવું હોય તો tan બીટા બરાબર સામેની બાજુ શું થાય? h ભાગે પાસેની બાજુ શું થાય? OP. OP શું છે ભાઈ? ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ FO, એટલે tan બીટા બરાબર h અપન શું થઈ જાય? FO થઈ જાય. તમે અહીંયા જુઓ તે ત્રિકોણ MOP પરથી પહેલો ત્રિકોણ આ, બરોબર? ત્રિકોણ MOP પરથી tan બીટા બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ એટલે h અપન FO. તો આપણે h બરાબર શું કહી શકીએ? તો FO tan બીટા, સમીકરણ 2. ઓકે, હવે h તો મળી ગયા. હવે h ડેશ શોધવા માટે અહીંયા બીજો ત્રિકોણ ધ્યાનમાં લેવાનો. જુઓ આ બીટા હોય તો આપણ ખૂણો શું થાય ભાઈ? બીટા જ થાય. આપણ શું થાય? બીટા જ થાય, સામ સામેના ખૂણા. ઓકે, હવે જરા જુઓ કે અહીંયા એક બીજો ત્રિકોણ ધ્યાનમાં લો, a ડેશ b ડેશ p, a ડેશ b ડેશ p. તો tan બીટા બરાબર શું થશે? કહેવાનો tan બીટા બરાબર સામેની બાજુ શું થાય? h ડેશ અને પાસેની બાજુ શું થાય? pb ડેશ. હવે pb ડેશ બરાબર તો શું લખાય? pb ડેશ બરાબર શું લખાય? ટ્યુબ લેન્થ લખાય. તમે કહેશો સાહેબ આ pb ડેશ છે, pb ડેશ છે અને આ તો જે અંતર છે ટ્યુબ લેન્થ એ કોની વચ્ચેનું? તો ઓબ્જેક્ટિવનું મુખ્ય કેન્દ્ર અને આઈપીસના મુખ્ય કેન્દ્ર વચ્ચેનું. પરંતુ ધ્યાનથી જુઓ કે p ડેશ જે આઈપીસનું મુખ્ય કેન્દ્ર છે અને b ડેશ અત્યંત નજીક હોય એટલે અંતર આપણે આવું ગણીએ છીએ. એટલે આ અંતર આપણે ટ્યુબ લેન્થ જેટલું જ કહી દઈશું, l જેટલું. બરોબર? તો tan બીટા બરાબર સામેની બાજુ h ડેશ અને પાસેની બાજુ શું થઈ જાય? l. તો tan બીટા બરાબર h ડેશ અપન l. તો h ડેશ બરાબર શું થઈ ગયું? l tan બીટા.
હવે સમીકરણ 2 અને 3 ની કિંમત સમીકરણ 1 માં એપ્લાય કરી દો તો ઓબ્જેક્ટિવની મોટવણી mo બરાબર ચલો h' ની જગ્યાએ શું લખવાનું l tan બીટા અપન h ની જગ્યાએ શું લખીશું fo tan બીટા કેન્સલ તો ઓબ્જેક્ટિવની મોટવણી શું થઈ જાય l fo સમીકરણ નંબર 4. હવે જરા જો આ ઓબ્જેક્ટિવની મોટવણી શોધાઈ ગઈ છે ક્લિયર. હવે રહી વાત આઈપીસ ની મોટવણીની બરોબર એ આપણે શોધવાની છે તો મેં અહીંયા લખેલું છે જરા ધ્યાનથી જુઓ આઈપીસ ની મોટવણી મેં શોધવી તો ઓબ્જેક્ટિવ દ્વારા મળતું પ્રતિબિંબ a' b' છે. આ જે પ્રતિબિંબ છે કેવું છે વાસ્તવિક ઉલટું અને વિવર્ધિત થયેલું એ આઈપીસ માટે કોના તરીકે વર્તે તો વસ્તુ તરીકે વર્તે છે. સ્ટેટમેન્ટ મેં લખેલું છે કે પ્રથમ લેન્સ દ્વારા મળતું પ્રતિબિંબ કેવું છે વાસ્તવિક ઉલટું અને વિવર્ધિત થયેલ છે જે બીજા લેન્સ માટે એટલે કે આઈપીસ માટે જે બીજા લેન્સ માટે વસ્તુ તરીકે વર્તે છે અને અંતિમ પ્રતિબિંબ આના માટે આઈપીસ માટે આ કોના તરીકે વર્તી વસ્તુ તરીકે અને એનું અંતિમ પ્રતિબિંબ કેવું મળ્યું આપણને a'' b' તો તમે કહેશો કે આભાસી કેવું મળ્યું આભાસી પ્રતિબિંબ. તમે કહેશો સાહેબ પ્રતિબિંબ ઉલટું છે તો વાસ્તવિક ના આવે. જરા ધ્યાન રાખો આના માટે આ કોના તરીકે વર્તે વસ્તુ તરીકે. હવે વસ્તુ કેવી આમ છે અને એનું પ્રતિબિંબ પણ બિલકુલ આમ મળે છે તો એ પ્રતિબિંબ કેવું મળ્યું કહેવાય આભાસી મળ્યું કહેવાય કારણ કે વસ્તુ પણ ઉલટી છે અને એનું પ્રતિબિંબ પણ ઉલટું તો પ્રતિબિંબ કયું કહેવાય આભાસી કહેવાશે. જો ચત્તુ મળ્યું હોત આની સામે તો એ વાસ્તવિક થઈ જત કારણ કે આ વસ્તુ ઉલટી છે અને પ્રતિબિંબ પણ ઉલટું મળે તો એ પ્રતિબિંબ કેવું કહેવાય આભાસી થયું કહેવાય. એટલા માટે મેં લખેલું છે કે અને અંતિમ પ્રતિબિંબ કેવું આભાસી. બંને એક જ છે જો બંને ઉલટા એટલે આભાસી વિવર્ધિત અને મૂળ વસ્તુ કરતો કેવું ઉલટું. મૂળ વસ્તુ જે ab હતી એના કરતો a'' b' કેવું મળ્યું ઉલટું. આ સ્ટેટમેન્ટ બરોબર પકડજો હવે કે અને અંતિમ પ્રતિબિંબ જે છે એ કેવું આભાસી કેમ ખબર પડી કારણ કે બીજા લેન્સ માટે આ વસ્તુ ઊંધી પ્રતિબિંબ પણ ઊંધું એટલે પ્રતિબિંબ કેવું કહેવાય આભાસી બરોબર. આભાસી સાથે સાથે કેવું કહેવાય ચત્તુ કહેવાય બરોબર. મેં અહીંયા લખેલું છે કે આભાસી વિવર્ધિત થયેલ અને મૂળ વસ્તુ કરતો કેવું કહેવાય ઉલટું. મૂળ વસ્તુ જે ab હતી એના કરતો કેવું થયું કહેવાય ઉલટું થયું કહેવાય એવું પ્રતિબિંબ મળે છે. હવે આપણે આઈપીસ ની મોટવણી જો શોધીએ તો એના માટેનું સૂત્ર શું થાય મોટવણી ઓફ આઈપીસ ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે મોટવણી m બરાબર શું થાય ભાઈ v/u લેન્સ માટે. તો ચલો આઈપીસ માટે પ્રતિબિંબ અંતર શું થાય અંતિમ પ્રતિબિંબ આ છે ને તો પ્રતિબિંબ અંતર કેટલું d m બરાબર v/u પરથી એટલે પ્રતિબિંબ અંતર કેટલું d અને વસ્તુ અંતર કેટલું થાય તો તમે કહેશો fe કારણ કે આના માટે આ વસ્તુ તરીકે વર્તે તો એનું વસ્તુ અંતર કેટલું થઈ જાય fe જેટલું. તો આ જે સૂત્ર મળ્યું એ કોના ઉપરથી છે m બરાબર v/u પરથી. તો આઈપીસ ની મોટવણી m બરાબર ચલો પ્રતિબિંબ અંતર d અને વસ્તુ અંતર u બરાબર શું થાય fe દેખાય છે ને ભૈયા વસ્તુ અંતર u બરાબર શું લખાય f. ઓકે જે સમીકરણ નંબર 5 થઈ ગયું. હવે જો આપણી જોડે ઓબ્જેક્ટિવ ની પણ મોટવણી છે અને આઈપીસ ની પણ મોટવણી છે. હવે બંનેની સંયુક્ત મોટવણી જો લખીએ તો યાદ કરો સંયુક્ત લેન્સ ની મોટવણી m બરાબર m1 * m2 એ રીતે લખતા હતા. તો સંયુક્ત માઇક્રોસ્કોપ ની મોટવણી m બરાબર ઓબ્જેક્ટિવ ની મોટવણી mo અને આઈપીસ ની મોટવણી me. તો સંયુક્ત લેન્સની મોટવણી m બરાબર mo બરાબર શું લખાય l/fo અને me બરાબર d/ શું લખાય fe. આ મોસ્ટ IMP સૂત્ર છે બરાબર અને વ્યવસ્થિત તમારે જોવાનું રહેશે. સિમ્પલ છે ભૈયા આની અંદર કોઈ વિશેષ કામ નથી હો. આના માટે આખું એક લેક્ચર છે પરંતુ આપણે આ સિલેબસમાંથી કટ થયેલું છે એટલે થોડુંક ઝડપથી ચલાયેલું છે બરાબર. યાદ શું રાખવાનું ખ્યાલ આવી ગયો ને કે ભાઈ એની જરૂર કેમ પડી કયા લેન્સને શું કહેવાય ઓખની નજીક હોય એને શું કહેવાશે આઈપીસ વસ્તુની નજીક હોય ઓબ્જેક્ટિવ બરોબર. કોની કેન્દ્ર લંબાઈ મોટી હોય તો જે આઈપીસ છે એની કેન્દ્ર લંબાઈ મોટી ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ નાની. પછી આકૃતિ તો સિમ્પલ છે આના દ્વારા આ પ્રતિબિંબ રચાય બીજા લેન્સ માટે આ વસ્તુ તરીકે અને અંતિમ પ્રતિબિંબ અહીંયા મળે બરોબર. અને પછી આપણે ઓબ્જેક્ટિવની મોટવણી પહેલા શોધવાની
h ડેશ અપન h, પણ h ડેશ અને h આપેલા હશે નહીં, તો એના માટે આ બે ત્રિકોણ ધ્યાનમાં લેવાના અને tan બીટાના સૂત્ર પરથી સમીકરણ 2 અને 3 મેળવી દેવાનો અને એની એપ્લાય કરી દેવાનો સમીકરણ 1 માં, એટલે તમને ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ મળી જશે. આઈપીસની કેન્દ્ર લંબાઈ તો સિમ્પલ છે, v upon u, v બરાબર શું થાય d, u બરાબર શું થાય fe. આઈપીસની મોટવણી અને પછી સંયુક્ત લેન્સની મોટવણી m બરાબર mo * me, કિંમત એપ્લાય કરવા જવાબ મળી જશે. ઓકે, પરફેક્ટ. નોટ કરી લો આને અને આની થોડી પ્રેક્ટિસ કરજો ભાઈ, મજા આવશે. કારણ કે આમ તો બહુ સરસ થિયરી છે, પરંતુ આપણા સિલેબસમાંથી કટ થયેલી છે. નોટ કરી લો આને. ઓકે, હવે આપણે જોઈએ ટેલિસ્કોપ. તો ટેલિસ્કોપનો ઉપયોગ આપણે શેના માટે કરીએ છીએ? તો તમે જાણો છો કે દૂરની વસ્તુઓ જો જોવી હોય, જેવી કે સૂર્ય, તારા, ગ્રહો, તો એના માટે આપણે ટેલિસ્કોપનો યુઝ અત્યાર સુધી કરતા આવ્યા છીએ. બરોબર? તો ટેલિસ્કોપનો મતલબ શું થાય? ટેલી એટલે કે દૂર અને સ્કોપ એટલે કે શું કહેવાય? જોવું. એટલે કે દૂરની વસ્તુને જોવા માટેનું જે સાધન છે એને શું કહેવાય? ટેલિસ્કોપ. મેં વ્યાખ્યા લખેલી છે કે અતિ દૂરના વિસ્તારમાં રહેલ વસ્તુને જોવા માટે ટેલિસ્કોપ નામના સાધનનો ઉપયોગ થાય છે. જેવા કે તારા હોય, ગ્રહો હોય, એ બધાને જોવા માટે આપણે શેનો યુઝ કરીએ છીએ? તો ટેલિસ્કોપનો યુઝ કરીએ છીએ. જનરલી ટેલિસ્કોપ મુખ્યત્વે આપણે 3 પ્રકારના યુઝ કરીએ છીએ. એક છે એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપ. એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપ જે છે એ જનરલી દૂરના અંતરે આવેલા તારાઓ, ગ્રહો, બરોબર છે, વગેરેને જોવા માટે આપણે એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપનો યુઝ કરીએ છીએ. એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપ વડે મળતું જે પ્રતિબિંબ છે એ કેવું હશે? તો ઉલટું પ્રતિબિંબ હશે. બરોબર? અને વસ્તુ કરતો કેવું હશે? નાનું હશે. પ્રતિબિંબ તો નાનું જ હોય ને ભાઈ. કોઈ ગ્રહ જોતા હોય તો ગ્રહ તો કેવડો મોટો હોય. હવે એનું પ્રતિબિંબ જે છે એના કરતો તો કેવું હોય? નાનું જ હોય. બરોબર? ઉલટું પ્રતિબિંબ મળે છે, પરંતુ એનાથી કોઈ પ્રોબ્લેમ થતો નથી. કારણ કે આપણે જનરલી ગ્રહો જે હોય ગોળાકાર હોય. હવે ઉલટા હોય સીધા હોય કોઈ ફરક પડવાનો નથી. તો પહેલું આવે છે આપણું એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપ. ખ્યાલ આવી ગયો કે દૂરની વસ્તુઓ જેવા કે તારાઓ, ગ્રહો વગેરેને જોવા માટે આપણે એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપનો યુઝ કરીએ છીએ. એના નામ ઉપરથી જ ખ્યાલ આવી જાય, એસ્ટ્રોનોમિકલ એટલે કે અવકાશીય પદાર્થોને જોવા માટે આપણે આનો યુઝ કરીએ છીએ. પ્રતિબિંબ કેવું મળશે? તો ઉલટું અને નાનું પ્રતિબિંબ મળશે. ઉલટું મળશે એનાથી કોઈ પ્રોબ્લેમ થવાનો નથી, કારણ કે એનો આકાર કેવો હશે? ગોળાકાર હશે ગ્રહોનો. એના પછી આવે છે ટેરેસ્ટ્રીયલ ટેલિસ્કોપ. ટેરેસ્ટ્રીયલ ટેલિસ્કોપ જે છે એની અંદર એક ઇન્વર્ટિંગ લેન્સની વધારાની જોડ હોય છે, જે અંતિમ પ્રતિબિંબને ચત્તું કરી આપે છે. શું હોય છે? ટેરેસ્ટ્રીયલ ટેલિસ્કોપ જે છે એની અંદર ઇન્વર્ટિંગ લેન્સની એક વધારાની જોડ હોય કે જે અંતિમ પ્રતિબિંબ મળતું હોય, જે વાસ્તવમાં ઉલટું હોય, પરંતુ એને શું કરી આપે છે? ચત્તું કરી આપે છે. બરોબર? જનરલી ગેલિલિયોએ અવકાશીય સંશોધન માટે આનો યુઝ કર્યો હતો. અને ત્રીજું આવે છે રિફ્રેક્ટિંગ ટેલિસ્કોપ. એની અંદર આપણે ઓબ્જેક્ટિવ તરીકે અંતર્ગોળ લેન્સનો યુઝ કરીએ છીએ, જેવું કે કેસેગ્રેઇન ટેલિસ્કોપ, જે આપણે એક છે ટેલિસ્કોપનો પ્રકાર. બરોબર? આનો એક પ્રકાર છે કેસેગ્રેઇન ટેલિસ્કોપ. તો મુખ્યત્વે આપણે 3 પ્રકારના ટેલિસ્કોપનો યુઝ કરીએ છીએ: એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપ, ટેરેસ્ટ્રીયલ ટેલિસ્કોપ અને રિફ્રેક્ટિંગ ટેલિસ્કોપ. ઓકે, હવે અહીંયા આગળ આપણે એક ટેલિસ્કોપની રચના બતાવી છે. 2 લેન્સ બતાવેલા છે. તમને તો યાદ જ છે લેન્સ કોને લેન્સ કયા લેન્સને શું કહેવાશે? તો વસ્તુની નજીક જે લેન્સ હોય એને શું કહેવાય? ઓબ્જેક્ટિવ. અને ઓખની નજીક જે હોય એને શું કહેવાય? આઈપીસ. બરોબર છે? તો અહીંયા આગળ એક ફેરફાર થશે. જે આપણે સંયુક્ત માઇક્રોસ્કોપ હતું એના કરતાં બિલકુલ ઉલટી કન્ડિશન. આપણે સંયુક્ત માઇક્રોસ્કોપની અંદર આઈપીસ જે હતું, બરોબર, એની કેન્દ્ર લંબાઈ મોટી હતી. અહીંયા આઈપીસની કેન્દ્ર લંબાઈ નાની હશે અને ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ કેવી હશે? મોટી હશે. ઓકે, એ જરા ધ્યાન રાખજો. તો જો અહીંયા આગળ આ વસ્તુ છે, વસ્તુ તરીકે આપણે કોઈ પણ સ્ટાર લીધેલો છે. આ આપણો ઓબ્જેક્ટિવ છે. બરોબર? અહીંયા એ ધ્યાન રાખવાનું કે ટેલિસ્કોપની અંદર જે આપણો ઓબ્જેક્ટિવ હોય એની કેન્દ્ર લંબાઈ કેવી હોય? વધુ હોય. અને આઈપીસ જે છે એની કેન્દ્ર લંબાઈ કેવી હશે? નાની હશે, જે દેખાઈ રહી છે.
ઓકે, આ એફઓ મોટી, એફઈ નાની છે. હવે જરા જુઓ, આ આપણો ઓબ્જેક્ટિવ છે, આ આપણો આઈપીસ છે, અહીંયા આગળ આપણી આ ઓખ રહેલી છે. ઓકે, અહીંયાથી આપણે નિરીક્ષણ કરીશું આ સ્ટારનું. તો આપણને સ્ટાર કઈ જગ્યાએ દેખાશે? તો જુઓ, તારામાંથી આવતા જે પ્રકાશના કિરણો છે એ ઓબ્જેક્ટિવ દ્વારા વક્રીભવન પામશે. વક્રીભવન પામી, સમજી લો કે આ કિરણ આવ્યું તો અહીંયાથી એનું વક્રીભવન પામી અને આ રીતે આગળ વધશે અને અહીંયા આગળ સંપાત થશે. બીજું કિરણ આપણે ઓપ્ટિકલ સેન્ટરમાંથી વિચારીએ તો એ સીધું પસાર થઈ જાય અને અહીંયા આવશે અને અહીંયાથી એ આપણી ઓખમાં પ્રવેશશે. આપણી ઓખ જ્યારે વસ્તુનું પ્રતિબિંબ જોવે તો એ વસ્તુનું પ્રતિબિંબ આપણને અહીંયા દેખાશે. આ થઈ ગયું એનું પ્રતિબિંબ. તમે કહેશો સાહેબ બહુ મોટું મળ્યું. મોટું નથી ભાઈ, વસ્તુ કરતો તો નાનું જ કહેવાય ને. તારો કેવડો મોટો હોય એના કરતો નાનું છે, બરોબર. તો સિમ્પલ ઘટના, બે પ્રકાશનો કિરણો આવ્યો, બરોબર. એ જ્યારે અહીંયા આગળ પ્રવેશ્યો ત્યારે આપણી ઓખમાંથી એ વસ્તુનું પ્રતિબિંબ કેવા મળે છે? તો એ બંનેને જોડતી રેખા પર. એટલે અહીંયા આગળ મેં અહીંયા આગળ એક ત્રીજું કિરણ પણ બતાવ્યું છે જે ઓપ્ટિકલ સેન્ટરની બિલકુલ નજીકમાંથી હોય, જે અહીંયા આગળ આ રીતે પસાર થતું હોય અને આ ત્રણેય કિરણો જે બિંદુ પાસે છેદે ત્યાં આગળ ઓબ્જેક્ટિવ દ્વારા પ્રથમ પ્રતિબિંબ રચાશે. આની અંદર પણ પેલાના જેમ જ ઓબ્જેક્ટિવ દ્વારા પ્રતિબિંબ ક્યાં રચાય? તો ઓબ્જેક્ટિવ દ્વારા મળતું પ્રતિબિંબ કયું હશે? a ડેશ b ડેશ, જે વાસ્તવિક હશે અને ઉલટું હશે, બરોબર. પરંતુ વસ્તુ કરતો પ્રમાણમાં કેવું હશે? નાનું હશે. જ્યારે આપણે ઓગ જોવે છે આ વસ્તુને, કારણ કે આ વસ્તુ આઈપીસ માટે કોના તરીકે વર્તે? વસ્તુ તરીકે. તો એનું અંતિમ પ્રતિબિંબ આપણને અહીંયા આગળ દેખાશે, જે કયું છે? a ડબલ ડેશ b ડબલ ડેશ. ખ્યાલ આવી ગયો? આની અંદર મેં શું કહ્યું? આ તારો હતો, એમાંથી નીકળતા પ્રકાશના બે કિરણો વિચારે, વક્રીભવન પામીને અહીંયા આગળ છેદે છે અને અહીંયા આગળ સંપાત થાય, બરોબર. તો આ ઓબ્જેક્ટિવ દ્વારા મળતું પ્રતિબિંબ કયું? a ડેશ b ડેશ. હવે આ જે પ્રતિબિંબ છે એ આઈપીસ માટે કોના તરીકે વર્તે? વસ્તુ તરીકે. તો હવે અંતિમ પ્રતિબિંબ ક્યાં દેખાશે? અહીંયા આગળ a ડબલ ડેશ b ડબલ ડેશ. મેં અહીંયા આગળ ત્રીજું પણ એક કિરણ અહીંયા આગળ વિચારેલું છે જે તમને એનસીઈઆરટી માં દેખાશે નહીં, પરંતુ જરૂરી છે આ આકૃતિને સમજવા માટે. આ પણ આપણી ઓખમાં જ પ્રવેશતું હશે. ઓકે, હવે જરા જુઓ કે આપણે ટેલિસ્કોપની જો મોટામણી શોધવી હોય તો એના માટેનું સૂત્ર છે. ટેલિસ્કોપની મોટામણી m બરાબર અંતિમ પ્રતિબિંબે, આ જે અંતિમ પ્રતિબિંબ છે એની ઓખ સાથે બનાવેલો ખૂણો કયો છે ભાઈ? ઓખ સાથે બનાવેલો ખૂણો ધ્યાનથી જોજો તો કયો કહેવાશે? બીટા. અંતિમ પ્રતિબિંબ જે આ દેખાય છે a ડબલ ડેશ b ડબલ ડેશ, એની ઓખ સાથે બનાવેલો ખૂણો કેટલો કહેવાય? બીટા. ભાગ્યા વસ્તુએ એટલે કે ઓબ્જેક્ટિવે વસ્તુ સાથે બનાવેલો ખૂણો કયો છે? આલ્ફા. દેખાય છે આલ્ફા? તો મેં અહીંયા કહેલું છે કે મોટામણી m બરાબર અંતિમ પ્રતિબિંબે ઓખ સાથે બનાવેલો ખૂણો ભાગ્યા વસ્તુએ ઓબ્જેક્ટિવ સાથે બનાવેલો ખૂણો. તો મોટામણી m બરાબર, ચલો અંતિમ પ્રતિબિંબે ઓખ સાથે બનાવેલો ખૂણો કેટલો છે? બીટા, અપન વસ્તુએ ઓબ્જેક્ટિવ સાથે બનાવેલો ખૂણો કેટલો છે? આલ્ફા. એટલે મોટામણી m બરાબર સૂત્ર થઈ ગયું બીટા અપન શું થાય? આલ્ફા. સમીકરણ 1. પરંતુ સાહેબ આ બીટા અને આલ્ફાની જગ્યાએ લખવું શું? તો એના માટે આકૃતિ ધ્યાનમાં લેવાની છે, ધ્યાનથી જોજો. સૌપ્રથમ આપણે વાત કરીએ tan બીટા. જો હવે ખ્યાલ આવશે તમને કે આ ત્રીજું કિરણ કેમ દોર્યું હતું. તો અહીંયા એક ત્રિકોણ રચાય છે, જુઓ a ડેશ b ડેશ c, બરોબર. એની અંદર tan બીટા બરાબર જો કહેવા હોય તો સામેની બાજુ શું થાય? a ડેશ b ડેશ, બરોબર. એટલે કે એની ઊંચાઈ h અને પાસેની બાજુ કઈ થાય? b ડેશ c. મતલબ કે કેન્દ્ર લંબાઈ શું થાય? fe. ખ્યાલ આવે છે? tan બીટા બરાબર સામેની બાજુ h અને પાસેની બાજુ શું થાય? fe. ધ્યાનથી જોજો. tan બીટા બરાબર સામેની બાજુ h, પાસેની બાજુ fe. ખૂણો અત્યંત નાનો છે, દેખાય છે નાનો, તો આપણે વિધેય અવગણી શકીએ. તો બીટા બરાબર h અપન શું થઈ જાય? fe. ક્લિયર? આ આકૃતિ પરથી આ ત્રિકોણ ધ્યાનમાં લેવાનું. tan બીટા બરાબર સામેની બાજુ h, પાસેની બાજુ fe. ક્લિયર? તો બીટા બરાબર h અપન fe. ચલો એના પછી tan આલ્ફા પણ શોધવો પડશે ને. તો tan આલ્ફા માટે આપણે આ ખૂણો આલ્ફા હોય તો આ ખૂણો પણ શું થાય? આલ્ફા જ થાય, કારણ કે એનું વક્રીભવન થવાનું નહીં. તો આ આલ્ફા હોય તો આ પણ ખૂણો શું થાય? આલ્ફા. હવે બીજો ત્રિકોણ a ડેશ b ડેશ c, બરોબર. આ ત્રિકોણ તો tan આલ્ફા બરાબર સામેની બાજુ શું થાય? h અને પાસેની બાજુ શું થાય? fo
થાય ને b ડેશ c બરાબર શું થાય fo, જે ઓબ્જેક્ટિવ ની કેન્દ્ર લંબાઈ છે. તો tan આલ્ફા બરાબર આકૃતિ જોજો, tan આલ્ફા બરાબર સામેની બાજુ h અને પાછળની બાજુ શું થાય fo. તો આલ્ફા બરાબર h अपन શું થઈ ગયું fo. તો બીટા ની કિંમત પણ મળી ગઈ અને આલ્ફા ની પણ. એ બંનેને એપ્લાય કરવાની સમીકરણ 1 માં. તો સમીકરણ 1 પરથી મોટામણી m બરાબર બીટા अपन આલ્ફા, તો મોટામણી m બરાબર ચલો બીટા બરાબર શું લખવાનું h अपन f ગુણ્યા આલ્ફા બરાબર h अपन fo છેદનો છેદ અંશમાં h કેન્સલ. તો મોટામણી m બરાબર શું થઈ ગયું fo अपन f. ધ્યાન રાખજો મોસ્ટ આઈએમપી સૂત્ર કે ટેલિસ્કોપની મોટામણી m બરાબર શું થાય fo अपन f. સૂત્રો બરોબર પકડજો, મહત્વના સૂત્રો જ છે તમારા માટે. ટેલિસ્કોપની મોટામણી શું થાય m બરાબર fo अपन f. જો બે લેન્સ વચ્ચેનું અંતર કેવું હોય તો બંનેની કેન્દ્ર લંબાઈનો શું કરી દેવાનો સરવાળો. હા, વચ્ચે થોડીક સ્પેસ હશે જેને આપણે કઈ લંબાઈ કહીએ છીએ ટ્યુબ લેન્થ, બરોબર છે. પરંતુ બે લેન્સ વચ્ચેનું અંતર કેવું હોય તો આપણે fo fe કહી શકીએ છીએ, કારણ કે ટ્યુબ લેન્થ ખૂબ જ ઓછી હશે. ઓકે, તો બે લેન્સ વચ્ચેનું અંતર l બરાબર શું થાય fo fe. અને આ મોટામણીનું જે સૂત્ર ધાર્યું એના ઉપરથી તમે શું કહી શકો, જો આપણે આ પ્રતિબિંબ મોટું મેળવવું હોય, મોટામણી વધુ મેળવવી હોય તો કોની કેન્દ્ર લંબાઈ, તો આઈપીસ ની કેન્દ્ર લંબાઈ કેવી કરવી પડે નાની, કારણ કે વ્યસ્ત પ્રમાણમાં છે. જો આ ઘટે તો આ વધે, સમજો છો. એટલે આઈપીસ ની કેન્દ્ર લંબાઈ જેટલી નાની રાખો એટલી મોટામણી વધુ મળશે. અને ઓબ્જેક્ટિવ ની કેન્દ્ર લંબાઈ કેવી રાખવાની વધુ, ઓબ્જેક્ટિવ ની કેન્દ્ર લંબાઈ વધુ રાખો, આઈપીસ ની કેન્દ્ર લંબાઈ ઘટાડતા જો તો મોટામણી ઓટોમેટિક શું થશે વધશે. બરોબર. તો આ થઈ ગયું આપણું ટેલિસ્કોપ. બરોબર. શું શું યાદ રાખવાનું ભાઈ, પહેલા તો નામનો અર્થ, ટેલી એટલે દૂર, સ્કોપ એટલે જોવું. દૂરની વસ્તુને જોવા માટે વપરાતું સાધન એટલે શું કહેવાય ટેલિસ્કોપ. મુખ્ય 3 પ્રકાર, એસ્ટ્રોનોમિકલ, ટેરેસ્ટ્રીયલ અને રિફ્રેક્ટિવ. બરોબર છે, મેં તમને સમજાય કે કોને શું કહેવાય. આ એની રચના ટેલિસ્કોપની. તમને આ ત્રીજું કિરણ બતાવેલું હશે નહીં, પરંતુ ત્રીજું કિરણ પણ તમારે દોરી કાઢવાનું, જેથી તમારે સૂત્ર બનાવવાની અંદર તકલીફ નહીં પડે. બરોબર. મોટામણીનું સૂત્ર કોને ભાઈ, અંતિમ પ્રતિબિંબે અક્ષ સાથે બનાવેલો ખૂણો બીટા અને વસ્તુએ ઓબ્જેક્ટિવ સાથે બનાવેલો ખૂણો આલ્ફા ના ગુણોત્તરને શું કહેવાય મોટામણી. પછી આકૃતિ પરથી અહીંયા tan બીટા બરાબર સામેની બાજુ ભાગ્યા પાછળની બાજુ એટલે h अपन fe જોઈ લો. એટલે બીટા બરાબર h अपन fe. અહીંયા બીજો ત્રિકોણ tan આલ્ફા બરાબર સામેની બાજુ ભાગ્યા પાછળની બાજુ એટલે h अपन fo. આ બંનેની કિંમત અહીંયા એપ્લાય કરી દે, જવાબ મળી જશે. ઓકે, સિમ્પલ છે ભાઈ, કઈ નથી આની અંદર, પરંતુ સમજણ મહત્વની છે. સમજી લેશો એક વાત પરફેક્ટ તો તમારા માટે આ રમત જેવી વસ્તુ થઈ જશે. આને નોટ કરી લો, નોટ કરી લો ભાઈ આને. ઓકે, હવે ટેલિસ્કોપનો એક પ્રકાર આપણે જોઈએ, જે રિફ્લેક્ટિંગ ટેલિસ્કોપનો એક પ્રકાર છે કે એનું નામ છે કેસેગ્રેન ટેલિસ્કોપ. હવે એના માટે આ રીતની ટ્યુબ હોય છે, આ રીતની. બરોબર. એની અંદર બે અરીસાનો યુઝ થતો હોય છે. એક છે પેરાબોલિક અરીસો, જે અહીંયા આગળ આ રીતનો હોય છે, અને અહીંયા આગળ એક બીજો ગૌણ અરીસો જેને કહેવામાં આવે છે બહિર્ગોળ અરીસો. એક નાનો બહિર્ગોળ અરીસો હોય જેને ગૌણ અરીસો કહેવાશે. બરોબર. હવે દૂરની વસ્તુ જે છે એ દૂરની વસ્તુ માંથી આવતા પ્રકાશના કિરણો જે મુખ્ય અક્ષને સમાંતર હોય, આ દેખાઈ ગયા, આ મુખ્ય અક્ષને સમાંતર કિરણો, એ જ્યારે પેરાબોલિક સપાટી પર આપાત થાય, બરોબર, જે વસ્તુ અરીસો છે એના ઉપર આપાત થાય તો ત્યાંથી પરાવર્તન પામી અને મુખ્ય કેન્દ્ર f તરફ ગતિ કરશે, કારણ કે મુખ્ય અક્ષને સમાંતર આવતો જે કિરણો હોય એ પરાવર્તન પામી અને કયો જ હોય મુખ્ય કેન્દ્ર f તરફ ગતિ કરે છે. પરંતુ વચ્ચે રસ્તામાં, વચ્ચેના માર્ગમાં આપણે એક ગૌણ અરીસો આ રીતે ગોઠવી દેવાનો છે, જે બહિર્ગોળ અરીસો છે. ત્યાંથી પ્રકાશનો કિરણો પરાવર્તન પામી અને કોઈ એક બિંદુ પાસે કેન્દ્રિત થાય છે, એટલે કે આઈપીસ પાસે કેન્દ્રિત થાય છે, અને અહીંયાથી આપણી આંખ આ જે વસ્તુ હશે એને સરળતાથી જોઈ શકે છે. આ પ્રકારનું જે ટેલિસ્કોપ હોય એને શું કહેવાય છે કેસેગ્રેન ટેલિસ્કોપ. શું કરવાનું ખ્યાલ આવે ને, એક ટ્યુબ છે, એમાં આ સપાટી જે છે એને શું કહેવાય પેરાબોલિક સપાટી અથવા તો પેરાબોલિક અરીસો, વસ્તુ અરીસો જેને કહેવાય. બરોબર. દૂરની વસ્તુમાંથી આવતો પ્રકાશનો કિરણો જે મુખ્ય અક્ષને સમાંતર, ધ્યાનથી જોઈ લો. બરોબર. એ અહીંયાથી પરાવર્તન પામશે પેરાબોલિક સપાટી પરથી, પરાવર્તન પામીને કયો જોય મુખ્ય કેન્દ્ર તરફ જતો હશે અહીંયા આગળ. પરંતુ વચ્ચે આપણે ગૌણ અરીસો ગોઠવી કાઢ્યો, ત્યાંથી એ પરાવર્તન પામી
અને આઈપીસ પાસે શું થાય, કેન્દ્રિત થાય અને આપણે સરળતાથી વસ્તુને શું કરી શકીએ છીએ, જોઈ શકીએ છીએ. આ પ્રકારનું ટેલિસ્કોપ જેને કેસેગ્રેન ટેલિસ્કોપ કહેવાય છે, બરોબર. જનરલી તમિલનાડુની અંદર કાવાલુર જે છે, કાવાલુર, એ કાવાલુરની અંદર સૌથી વધુ ટેલિસ્કોપ અત્યારે હાલ ઉપલબ્ધ છે, બરોબર. આપણા મોટા મોટા સાયન્ટિસ્ટો અને મોટી મોટી ફિઝિક્સની જે લેબોરેટરીઓ છે એ ત્યાંના જ ટેલિસ્કોપનો યુઝ આપણે એસ્ટ્રોનોમિકલ ફિઝિક્સની અંદર કરતા હોય છે, બરોબર. તમિલનાડુની અંદર મેક્સિમમ યુઝ થાય છે એનો. આ પ્રકારનું ટેલિસ્કોપ જેને શું કહેવાય, કેસેગ્રેન ટેલિસ્કોપ. સૌથી મોટું ટેલિસ્કોપ ભારતની અંદર ત્યો જ છે, કાવાલુરમાં, તમિલનાડુમાં એ સ્થળ આવેલું છે, ત્યાં આગળ જ છે. ઓકે, તો આ આકૃતિ જરા દોરી કાઢજો. આને કહેવાય કેસેગ્રેન ટેલિસ્કોપ. ઓકે, અહીંયા બધા જ આપણા પ્રકાશીય ઉપકરણો પૂરા થઈ જાય છે. ભાઈ આ પ્રકાશીય ઉપકરણો આપણા સિલેબસમાંથી કટ થયેલા છે, પરંતુ આપણે આ દરેકે દરેક જે પ્રકાશીય ઉપકરણ છે એને વ્યવસ્થિત જોવાનું છે લેક્ચર, બરોબર. અને જે સૂત્રો છે એને વ્યવસ્થિત તમારે યાદ રાખવાના છે કે ભાઈ સાદું માઇક્રોસ્કોપ હોય, બરોબર, અને એની અંદર કેન્દ્ર લંબાઈ કરતા ઓછા અંતરે વસ્તુ મૂકેલી હોય તો મોટાવણીનું સૂત્ર 1+d/f થાય, બરોબર. અને જો એક્ઝેક્ટ મુખ્ય કેન્દ્ર પર મૂકેલું હોય વસ્તુ તો મોટાવણીનું સૂત્ર મોટાવણી m = d/f થાય. આવા જે દરેકે દરેક સૂત્રો છે એ તમારે યાદ રાખવાના રહેશે. સંયુક્ત માઇક્રોસ્કોપ માટે પણ યાદ રાખવાનું અને ટેલિસ્કોપ માટે પણ મોટાવણીનું સૂત્ર યાદ રાખવાનું. એ કામની વસ્તુ રહેશે. ઓકે, આને નોટ કરી લો, કેસેગ્રેન ટેલિસ્કોપ નોટ કરો આને.